नमो वीतरागाय नमो वितरागाय नमो नमो अरिहंताणं अरिहंताणं नमो नमो सिद्धाणं सिद्धाणं नमो नमो आयर्याणं आयर्याणं नमो नमो वज्रायाणं उवजायाणं नमो लोये संवसाहुणं नमो लोये सौवसाहुणं ऐसो पंचनमुक्कारो ऐसो पंचनमुक्कारो सर्वपावपणासनो सौवपावकपणाशनो मङ्गलानं च सौवेसिं मंगलाणं च सौवेसिं पद्मं हवै मङ्गलम् पड्वं हवै मंगलम्। ॐ नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। ॐ नमः शिवाय ओम नमः शिवाय। जय सच्चिदानंद जय सच्चिदानंद। हे दादा भगवान वितराग परमात्मा हे दादा भगवान વિતરાગ પરમાત્મા આપનું અખંડ સાનિધ્ય આપનું અખંડ સાનિધ્ય આપનું અખંડ નિધિધ્યાસન આપનું અખંડ નિધિધ્યાસન અમને નિરંતર વર્તો અમને નિરંતર વર્તો હે દાદા ભગવાન હે દાદા ભગવાન અમને સૌને શુદ્ધ ઉપયોગ પૂર્વક શુદ્ધ ઉપયોગ પૂર્વક આપના અંતર આશય મુજબ આપના અંતર આશય મુજબ સત્સંગ સ્વાધ્યાય કરાવો સત્સંગ સ્વાધ્યાય કરાવો આપનું જ્ઞાન દર્શન આપનું જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ ચારિત્ર અને તપ એ જ અમારું પણ તે જ અમારું પણ જ્ઞાન દર્શન જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ ચારિત્ર અને તપ રહો. હું શુદ્ધાત્મા છું હું શુદ્ધાત્મા છું હું વિશુદ્ધાત્મા હું છું વિશુદ્ધાત્મા છું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું અનંત જ્ઞાન વાળો છું અનંત જ્ઞાન વાળો છું અનંત દર્શન વાળો હું છું અનંત દર્શન વાળો છું અનંત શક્તિ વાળો હું છું અનંત શક્તિ વાળો છું અનંત સુખનું ધામ હું છું અનંત સુખનું ધામ છું હું શુદ્ધાત્મા હું છું શુદ્ધાત્મા છું હું વિજ્ઞાન સ્વરૂપ હું છું વિજ્ઞાન સ્વરૂપ છું હું કેવળ જ્ઞાન સ્વરૂપ હું છું કેવળ જ્ઞાન સ્વરૂપ હું છું ચૈતન્ય ઘન સ્વરૂપ એવો શુદ્ધાત્મા છું હું ચૈતન્ય ઘન સ્વરૂપ એવો શુદ્ધાત્મા છું. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ શૈલેષ દાદા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. ભરતભાઈ સોલો ગાસે જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આત્મ સ્વરૂપે જે સ્પંદવહં આખા બ્રહ્માંડે ફેલાઈ જાય ક્ષેત્ર રૂપે જે કાર્ય થયા સીમિત સીમાડે પડજો દેખાય આત્મ સ્વરૂપે જે સ્પંદવહં આખા બ્રહ્માંડે ફેલાઈ જાય ક્ષેત્ર રૂપે જે કાર્ય થયા સીમિત સીમાડે પડજો દેખાય યોગ તપો બળને નિયાણા આશય સંકલ્પ બળનો સીમિત આશવ આત્મરૂપીને દેખી તામલય
તત્વોના રૂપીલા ઔષધાલય યોગ તપોબળને નિયાણા આશય સંકલ્પ બળનો સીમિત આશ્રવ આત્મરૂપીને દેખીતા વાલે તત્વોના રૂપીલા ઔષધાલય બ્રહ્મણ ઔષધ કૃષ્ણ સુધી કૃષ્ણનું ચાલ્યું મહાવીર સુધી મહાવીર પછી જે થઈ તે અશુદ્ધિ દાદા કરે છે ચોખ્ખી સ્વબુદ્ધિ આત્મ સ્વરૂપે જે સ્પંદ ફેલાઈ જાય ક્ષેત્ર રૂપે જે કાર્ય થયા સીમિત સીમાડે ફળ જો દેખાય ઉપદેશ વચનો કાળાનુસારી ભૂતકાળી વાતો દ્રવ્યાનુસારી ચાલુ કાળે જે હિત ઉપકારી દાદા સંચારી ઉપદેશ વચનો કાળાનુસારી ભૂતકાળી વાતો દ્રવ્યાનુસારી ચાલુ કાળે જે હિત ઉપકારી દાદા પે છે સ્વસુખ સંચારી શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા બોલ્યા અસીમા સફળ મોક્ષામૃત મિલ્યા સ્વરૂપે લીનતા સ્થિરતામાં ફોર્યા કેવળ જ્ઞાનમાં પરમાનંદ સીજ્યા આત્મ સ્વરૂપે જે સ્પંદયા આખા બ્રહ્માંડે ફેલાઈ જાય ક્ષેત્ર રૂપે કાર્ય થયા સીમિત સીમા દેખાય સ્વરૂપે લીનતા સ્થિરતામાં કેવળ જ્ઞાનમ પરમાનંદ સીજ્યા કેવળ જ્ઞાનમાં પરમાનંદ સીજ્યા કેવળ જ્ઞાનમાં પરમાનંદ સીજ્યા પરમાનંદ સીજ્યા પરમાનંદ સીજ્યા જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જબરજસ્ત બહુ સરસ ક્યાં ક્યાં ઊંચું નીચું પરમ આવે દિવસે છે આ રાગ શિવરંજની જ છે બેસ છે એલું જાને કહા ગયે વો દિન છે ને જે સોંગ હા હા જાને ઈ બેઝ કહા જ છે રાગ શિવરંજની રાઈટ રાઈટ એટલે થોડું ચેન્જ છે બટ ઈ બેઝ એવો જ છે હા હા અને રાઈટ શિવરંજની મને ગમે છે શિવરંજની રાગ મારો ફેવરેટ રાગ છે કરેક્ટ અમને તો રાગની પ્લસ નથી પરમ દિવસે તમે આપણે હા પરમ દિવસે આપણે આનો એક આવ્યું ટુકડો રામબાણ ઔષધ રામબાણ ઔષધ રાઈટ હા એટલે ત્યારે જ ફિટ થઈ ગયું હતું કરેક્ટ ક્યાં લેવાનું છે ના વાત સાચી છે અને બહુ જબરજસ્ત મીનિંગ બી બહુ જબરજસ્ત જય સચ્ચિદાનંદ ડોક્ટર સાહેબ જય સચ્ચિદાનંદ. આ પદ માટે તમે તો બહુ પદો લલકારો છો તો આ પદ માટે શું કેવું હોય તો કહો જરૂરથી
હા, ત્યાંથી સત્સંગની શરૂઆત આપણે એને નિમિત્તથી કરીએ. કે છે કે આત્મ સ્વરૂપે જે સ્પંદવયા આખા બ્રહ્માંડે ફેલાઈ જાય. એટલું બધું વિજ્ઞાન છે દાદા, કે અમે ખાટલામાં બેઠા બેઠા જગતનું કલ્યાણ કરીએ છીએ, એટલે આપણને સમજાય. મહાત્માઓને પણ જે ભાવના કરાઈ, તો કે શુદ્ધાત્મ સ્વરૂપથી જે આપણા કલ્યાણના સ્પંદનો ગયા બધા, એ બધા દરેક પરમાણુ આખા બ્રહ્માંડમાં બધા વિસ્તર્યા. અને કુદરતનું કોમ્પ્યુટર, કુદરતે સંજોગ પૂરા પાડે, અને આ ચેતનતાને પામેલા સ્પંદનો એ કુદરતમાં શું કામ ના કરે. એટલે આ તીર્થંકરો છે, જ્ઞાનીઓ છે, કે જેમના જે યુગ પુરુષો ઘણા યુગ દ્રષ્ટા પુરુષો, આખો યુગ સુધી એમનું ચાલે કલ્યાણનું કાર્ય. પ્રભુ મહાવીર તો કે 21,000 વર્ષ સુધી તીર્થંકરો જ્ઞાનીઓ, તો કે એમની પાસે કઈ એવી શક્તિ, શું વિજ્ઞાન, તો કે પ્રગટ પરમાત્મા અંદર અને એની હાજરીમાં જે સ્પંદન થયા એ કે આખા બ્રહ્માંડે ફેલાઈ ગયા. અને ક્ષેત્ર એટલે આ દેહથી જે કામ થયા, મન વાણી કાયાથી, એ અમુક સીમા સુધી દેખાય આપણને, પણ કાર્ય તો અસીમિત થાય છે. શું થાય છે? આ વિજ્ઞાનની જે મહાત્માઓ છે, આપણે તો ઘણું બધું આગળ વધેલા છીએ. તો દાદા ભગવાન પણ જ્યાં જ્યાં વિચર્યા, ન પણ વિચર્યા તોય કે છે આખા જગતમાં એમના સ્પંદનો કલ્યાણકારી જે ફેલાયા અત્યારે ઉગતા દેખાય છે. તે વખતે દાદા જ્યાં જાતા એક બીજે જતા તો માંડ 1, 2, 5 વ્યક્તિ હોય, આપણને થાય કે દાદાને, પણ ના, એ બધી જગ્યા આજે ઉગી. યોગ તપોબળ ને નિયા આશય, જ્ઞાનીઓનું યોગ, મનવાણી કાયાનો યોગ, અંદરનું આખું તપોબળ. આ જગતની કોઈ પણ વિનાશી ચીજ, એટલે કે રિલેટિવમાં જરાય પણ પરસત્તા કે ભાવમાં અડે નહીં. સ્વસત્તા ને સ્વભાવનું ચારિત્ર તો ખરું, પણ નિયાણું શું? તો કે કલ્યાણ. સૌએ જીવું કરું શાસન રસી, આ જગતને ઈશ્વરને શાંતિ. તો કે સંકલ્પ બળ, એનો આશ્રવ તીર્થંકર નામકર્મ આખું કલ્યાણ ભાવનાના લીધે થાય છે, બંધાય છે. અને જ્ઞાનીને પણ એ જ છે આખું. એટલે આખું વિજ્ઞાન વણાયેલું છે. આત્મા અરૂપીને દેખીતા મહાલય. અરૂપી છે પણ મહાલય, તો કે દેખાય નહીં એવા મહેલો છે. તત્વોના રૂપીલા ઔષધ આલય. નીચે જશો દીપકાની? યસ યસ. રામબાણ ઔષધ કૃષ્ણ સુધી, તો કે 63 આખા કાળચક્રમાં જે 63 ઉત્કૃષ્ટ પુરુષો થાય, 24 તીર્થંકરો થાય, વાસુદેવ થાય, બળરામ થાય, ચક્રવર્તી, તો કે મુનિ સુરત સ્વામીના સમયમાં રામ થાય છે. અને રામ એ બળરામ છે, લક્ષ્મણ એ વાસુદેવ છે, રાવણ એ પ્રતિ વાસુદેવ છે. તો કે એમનું અવસર એટલે કે માનવ જાત ઉપર અજ્ઞાન રૂપી આવરણો ના અંધાથી જે દુઃખ થાય બધાને, એ રામની હાજરીથી જે અજવાળું થયું તે કૃષ્ણ સુધી ચાલ્યું. રામ થયા લગભગ 10,000 વર્ષ પહેલા આપણે શાસ્ત્ર આધારે, કૃષ્ણ થયા લગભગ 5100 વર્ષ પહેલા. પછી કૃષ્ણથી થોડું પાછું અજવાળું દ્રષ્ટિ આત્મયોગ અને આત્મયોગેશ્વર મળ્યું. કૃષ્ણ હતા નેમિનાત્મના સમયમાં, તો એ ચાલ્યું મહાવીર સુધી. અને મહાવીરનું ચાલી રહ્યું છે, પણ એમાં જે વાદળા આવ્યા હતા, તો કે દાદા કહે છે ચોખ્ખી સ્વસ્તિ. એટલે કે છે લાખો જ્ઞાનીઓ તીર્થંકરો જેને અજવાળું છે, એનો સ્વભાવ અને સિદ્ધાંત એક જ હોય, પણ વચનો અને સમજાવવાની રીત કાળ પ્રમાણે હોય. શું હોય? ઉપદેશ વચનો કાળાનુસારી, ચાલુ કાળે જે હિત ઉપકારી, દાદા આપે છે સ્વસુખ સંચારી. બહુ મોટી વાત છે કે પ્રગટ જે થાય છે, જેને અંદર પરમાત્મા પ્રગટ છે, એના થકી જે સત્સાધનો નીકળે, વાણી નીકળે, સમજ નીકળે, એ બધું જ વર્તમાન કાળને વિશે સમગ્ર માનવ જાતની કાર્ય, એના અજ્ઞાન રૂપી બધા જ દુઃખને ટાળે. શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા બોલ્યા, અસીમાં સફળ મોક્ષામૃત બોલ્યા. તો કે શુદ્ધાત્મા બોલ્યા તો બહુ લોકો, સોહમ, તત્સત એવું બધું બોલેલા, પણ શુદ્ધાત્મા કઈને બોલાયું નતું. કારણ કે અંદર આવરણો તોડે કોણ? તૂટે કેવી રીતે? શુદ્ધાત્માની પ્રતિથી લક્ષ બેસે કેમનું? તો કે શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા બોલ્યા,
વ્યવહારની રીતે જોવામાં આવે તો કર્મફળથી છુટકારો થાય છે, અને નિશ્ચય દ્રષ્ટિ જોવામાં આવે તો મોક્ષનું ફળ મળે છે. સફળ કે છે, અસીમ સફળ મોક્ષામૃત, મોક્ષનું અમૃત મળ્યું. સ્વરૂપે લીનતા સ્થિરતામાં પૂર્યા. હું શુદ્ધાત્મા છું, પોતાના સ્વરૂપમાં જ નિરંતર રમણતા, અને વ્યવહાર જે નિકાલી વ્યવહાર વ્યવસ્થિતમાં ચાલી રહ્યો છે, નીકળી રહ્યો છે અંદર ને બહાર, એમાં બિલકુલ વિતરાગ ભાવે. તો કે મહાત્માઓ ઉદાસીન ભાવે છે. મહાત્માઓને ઘણું બધું ગમતું નથી. નજીકના કોઈના લગ્નમાં જવાનું હોય તેમ થાય કે ક્યાં પાછ જવાનું આવ્યું, પણ એ સંજોગો છે. હું શુદ્ધાત્મા છું, જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી છું. સંજોગો જમણનો હોય કે મરણની સભામાં જવાનું હોય, જેલનો હોય કે મહેલનો હોય, મહાત્માઓ સંભાવથી નિકાલ સંજોગ માત્રમાં છે. જ્ઞાનીઓ અને તીર્થંકરો વિતરાગ ભાવે હોય, એટલે એમને કોઈ પણ પસાર થતી અંદર કે બહારની અવસ્થામાં પરમાનંદી હોય. શું હોય? તો કે અસીમાં સ્વરૂપે લીનતા સ્થિરતામાં ફોર્યા. દાદા એક જગ્યાએ કહ્યું કે હું શુદ્ધાત્મામાં સ્થિર છું. એની નિશાની શું? તો કે સ્થિરતા. તો કે દેહની? તો કે ના, અંતર સ્થિરતા. પોતાના સ્વરૂપમાં જે સ્થિરતા છે, બહાર ગમે તે હોય, આગુ પાછું, ઊંચું નીચું, અનુકૂળ પ્રતિકૂળ, પોતાના સ્વરૂપની સ્થિરતા એ આત્મચારિત્રનું લક્ષણ છે. આત્મચારિત્ર પ્રગટ, આપણે કહ્યું કે આપનું દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ, એ જ મારું દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ રહું. કેવળ જ્ઞાનમાં પરમાનંદ સિંજ્યા. આપણને જે આપ્યું છે એ કેવળ એટલે કે શુદ્ધ જ્ઞાન આપ્યું છે, પોતાના સ્વરૂપનું અને બ્રહ્માંડનું. એ જ્ઞાન એટલે કે આત્મા, જ્ઞાન એ પરમાત્માનું સ્વરૂપ છે. દાદાએ કહ્યું જ્ઞાન કે જ્ઞાન જ પરમાત્મા છે. કેવળ જ્ઞાનમાં પરમાનંદ સિંજ્યા. પરમાનંદ ઠરી રહ્યો છે, સ્થિર થઈ ગયો છે. દાદા શરૂમાં અમને કહેતા, આ યોગ એટલો જમાવાનો છે કે આપણે દૂધને હલાવીએ તો ક્યાં સુધી? પેલું આઈસ્ક્રીમ બનાવવા મૂકીએ તો કે ચોસલા થઈ જાય ત્યાં સુધી. તો કે આપણો આ યોગ મહાત્માનો તો સુંદર જ આવ્યો છે, પણ એટલો જમાવાનો છે આપણો શુદ્ધાત્મ યોગ, 5 આજ્ઞાના પુરુષાર્થનો યોગ, આ બધો યોગ કે પરમાનંદ ઠરેલો સીજ્યો, એટલે કોઈ પણ સંજોગોમાં એ હાલે નહીં અંદર. આઈસ્ક્રીમનું ચોસલું થઈ ગયું ઉચિત, પરમાનંદમાં કેવળ જ્ઞાનમાં સ્થિર છે. એ પ્રકાર આવું અત્યારે આવે છે. રાઈટ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. પ્રશ્ન પણ આવ્યો છે, આપણે લઈએ હવે. જય સચ્ચિદાનંદ. ડોક્ટર કશ્યપજી, દિલ્હી નહીં, ગુડગાંવ. ગુડગાંવ. હમ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ શૈલેષાનંદજી. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી, આપનો એક ફોટો મૂક્યો છે હા. વોટ્સએપમાં. ઓકે ઓકે, કોઈ કાઢો. મુક્ત હાસ્ય વાળું છે તે. ના, આમાં લપકાના અર્થ શું છે? આપ બતાવો. લપકા કર્યા છે, કર્યા કરે, અને આખા થોડા પહેરાના શું વાત કહેવાનું માંગે છે, આપ બતાવો. ડોક્ટર સાહેબ દેખાય છે? હા, થોડું દેખાય. હું જોઉં આમાં એક તો હજી આટલો સ્ક્રીનની બહાર. હા, ચાલશે. વંચાય છે. હા, વંચાય. ઓકે, હા. હું બોલું? ના, થઈ ગયું. તો આ વાત જે કરે છે દાદા ભગવાન, લપક્યાના શું અર્થ છે? સમજી ગયો, કહું છું, એ જ વાત કરું છું. તો કે જ્ઞાન મળતા પહેલા, એટલે કે જગત
આપણે જગતના જીવો જેવા જ હતા અને આપણી સ્થિતિ હતી તો કે આજના અંદરની બધી વંશાવલીઓ એવી છે, અંદર જ બધા એવા છે. પેલાને તો સોનાનું હરણ જોયું ને ભેદ રેખા ઓળંગાવી. અહીં તો અંદર જ બધા કેટલાય છે, એટલે એની જોડેમાં તો ખબર જ પડતી નથી. એટલે પોતે એની જોડે ભળે તો કે પાપ એટલે કે અધોગામી વૃત્તિઓ બધી અણહકની બધું હોય. પણ કે છે આજના કાળના જીવોમાં શક્તિ કેટલી છે, બરકત કેટલું કરી શકે એમ. થોડું લગતા એટલે શું છે કે થોડું ઘણું કરે એમ, બહુ કરી શકે નહીં. ખાલી હિન્દીમાં અર્થ બતાવી શકો? ઓકે, હિન્દી में बता ના ના, કે ફક્ત લપકાનો અર્થ? लपके का अर्थ मेरी समझ में ऐसा आ रहा है कि मान लो कुत्ता होता है, काटता नहीं है मगर वो जीभ बाहर निकाल के भौंकता रहता है, क्या करता रहता है. तो भौंकना ऐसा अर्थ नहीं है, मगर कहने का मतलब है कि इतना तीव्र कार्य नहीं कर सकते, मगर थोड़ा बहुत उसका दिखावा या तो थोड़ा बहुत करते रहते हैं. वो नहीं जीभ से वो ऐसे अर्थ में है. उसमें समझने की दो ही चीज है. लपका का अर्थ ચાલશે, ગુજરાતી ચાલશે, મારું સમજાય છે. હા, સમજવાની બે જ વાત છે આખા એમાં કે આજે મન વાણી કાયાની શક્તિઓ જેટલી બધી ક્ષીણ થઈ ગયેલી છે કે પાપ ઊંધું ચાલવું હોય તોય બહુ થોડું કંઈક કરી શકે, એટલે કે તિર્યંજ ગતિ સુધી જાય આજના જીવો. પણ અહીંયા જે જ્ઞાન મળ્યું અને જ્ઞાન મળ્યા પછી જ્ઞાનીનું મુક્ત હાસ્ય આપણે જોયું. જ્ઞાન તો મળ્યું જ છે, પણ જ્ઞાન એકલા મળ્યાથી કામ પૂરું નથી થઈ ગયું કે છે. કારણ કે આ તો 14 લોકના સર્જન રાજવૈદ, એટલે પ્રી ઓપરેટિવ ટ્રીટમેન્ટ, પોસ્ટ ઓપરેટિવ ટ્રીટમેન્ટ બધું આપણું અંદર એમને ચોખ્ખું કરવાનું. એટલે શુદ્ધાત્મામાં તો બેસાડ્યા, પણ આ બધો ભરેલો માલ જે આપણો કચરો બધો બાંધેલો લાવેલા, એટલે દાદાએ પોતાની હાજરીમાં બધા પ્રયોગો કરાવીને અસીમજીકારો કરાયા. એમના હાસ્યને આપણે જોયું, આપણને થોડું ઘણું અંદરથી બહાર આવીને હાસ્ય ઉત્પન્ન થયું. એ બધાથી જૂના ખોટના પરમાણુ ભાંગી ગયા કે છે. આખા જે તિર્યંજ કે અધોગામી વૃત્તિઓથી બધી ખલાસ થઈ ગઈ અને આનંદ જે ઉત્પન્ન થયો, મુક્ત હાસ્ય જે જોયું. એટલે કે છે ને કે એમનું હાસ્ય, એમની આંખો, એમની વાણી એ 14 લોકના બધાય રોગો મટાડે એવી એક બહુ મોટી ઔષધિ છે. અને દાદા કહેતા, બે વસ્તુ કહેતા. અસીમ જે કારો બોલાવે ત્યારે ઘણા લોકો મારા જેવા બહુ ધીમું બોલે જ નહીં, કાં તો ધીમું બોલે. તો દાદા કહે છે મોઢામાં પાન ભર્યું છે, પાન ખાઈ રહ્યા છો? એટલે આપણે વિચારમાં પડી ગયા, પાન તો ખાધું નથી, તો પાન કાઢી નાખીને બોલો. બોલશો તો એ પરમાણુ ચોખ્ખા અંદર જાય, પેલા નીકળી જાય. બીજું કહેતા કે આ ભર્યું દિવેલ પીધેલા હાસ્ય આવે, ગુલાબનું ફૂલ ખીલે તો કઈ તેજી, તો કે અંદરથી જે આપણે મનવાણી કાયામાં ફસાયેલા છીએ, આપણે પરભાવ ને પરસત્તામાં, આપણી તકલીફોમાં, આપણી માન્યતાઓમાં, આપણા અભિપ્રાયમાં, આપણું મનમાં કે ચિત્તમાં કે અંતસ્કરણમાં, એમાંથી બહાર નીકળીએ, શુદ્ધાત્મા થઈએ, પ્રજ્ઞાને સહારે ચાલીએ તો બહુ મુક્ત થયા તો મુક્ત હાસ્ય આવે. તો કે દુટીમાંથી હાસ્ય આવ્યું કે છે. શું કે છે? હવે મહાત્માઓને તો દુટીમાંથી તો જે આવે નહીં. આ એક વાત સમજવાની છે અહીંયા કે આ રોગો, આ શરીર આખો એક પ્રયોગ જે છે જ્ઞાની પુરુષે જોયો. અને એમાં બે મુખ્ય વાત કે હું શુદ્ધાત્મા અને પ્રજ્ઞા એની પક્ષમાં, અને બાકી મન વાણી કાયા અને એની બધી ભરેલો માલ ને ભરેલી શક્તિ ને અજ્ઞાન માન્યતાઓ ને બિલીફો ને ઓપિનિયન્સો નો બધો આખો ખજાનો, એ બંને વચ્ચેનું આ સાયન્સ. દાદા વારે વારે કહેતા હતા કે અંદર જેટલા શુદ્ધ પરમાણુ દાખલ થશે એટલા બધા અશુદ્ધ ના નીકળી જશે. અને ચંદ્રકાંતભાઈએ એક પત્રમાં લખેલું કે આપે મૂળ બ્લન્ડર, રોંગ બિલીફ તો તોડી આપ્યું, પણ આપના જ્ઞાનના પ્રકાશમાં આપની પાસે રહેતા અને આપની કૃપાથી રોજે અસંખ્ય રોંગ બિલીફ તૂટતી જણાય છે. શું જણાય છે? અસંખ્ય રોંગ. એ કોની છે? તો કે શૈલેષભાઈની. એ શું કરે છે? તો કે મને મારા પરમાનંદમાંથી ખસેડવા માટેનો બધો શસ્ત્ર સરંજામ છે એની પાસે. શું છે એની? ખરેખર તો મારી અજાગૃતિને કારણે છે, પણ ટૂંકમાં
જો હું અજાગ્રત હોઉં, એનું સૌ એની બાજુ જાઉં, લક્ષ્મણ રેખા ઓળંગું, તો આમ થાય. ઓકે કશ્યપજી, આ ઘા રૂજવાનું વાત છે. આ કેવા ઘા આપણને બધાને જે ઘા સંસાર એટલે કે આ વ્યવહારમાં પડ્યા છે, કોઈ આપણું ન માને, કોઈ આપણને ન ગમે, અપેક્ષાથી દૂર જાય, આપણાથી કોઈનું મોઢું ચડે, એ તો દેખીતા ઘા છે. વાણીના ઘા છે, ડિસએડજસ્ટમેન્ટના છે, નાની મોટી અથડામણના ઘા છે, તો આ દેખીતા ઘા છે. પરંતુ સંસાર જ ઘા છે. સંસાર એટલે શું? તો કે આ બહાર દેખાય છે તે, તો કે ના, એ તો સેકન્ડરી છે. આ મન વાણી કાયામાં મારું હું પણ ને માપણું જે હતું અને હજી જે ભાગ ભજવે છે અસર રૂપે, એ ઘા જ છે. બધા ઘા પડ્યા કરે એટલે કે આપણો પરમાનંદ આવરાઈ જાય. બીજા નંબરે આપણી જે ભૂલો, ફાઇલેની દોષો, એના ઘા પડ્યા કરે. બહારથી કોઈ ઘા પાડવા આવતું નથી. આપણે જ આપણા ઘાના નિમિત્ત છીએ. શું છે? તો તમે જુઓ કે કેમ આપણા પરમાનંદમાં હજી સત્સંગમાં હોઈએ ત્યાં સુધી આનંદ રહે, પાછું કેમ ઢંકાઈ જાય છે. થોડા દિવસ સત્સંગ ના હોય તો કેવું થઈ જાય છે? તો કે આ બધી ખોટો ગયેલી છે, ઘા પડેલા છે, હજી પડી રહ્યા છે. હવે વાસ્તવ સ્વરૂપે હવે પડવા ના જોઈએ. અત્યારે હજી મારી અજાગૃતિ, મારી અણસમજણ, કઈ ને કઈ હજી ઘા પડી જાય. સુખ પડી જાય. પડે કે નહીં કશ્યપજી? હા, આપણી આજુબાજુ જુઓ ને, બધા જ જોડે કે આપણું એડજસ્ટમેન્ટ છે કે નથી. કોઈ ક્યાંક અસમાધાન છે તો કે છે, કાં તો સામે વાળાને હોય. અને નહીં તો બી મેં કહ્યું એમ કે બધા આપણી પર બહારથી રાજી હોય, આપણે રાજી હોઈએ, પણ અંદર જ્યાં સુધી મારી અંદર જ આ બધી ભૂલો પડી છે, માલ પડ્યો છે, વિજ્ઞાનથી મને ઘા આપે છે. શું કરે છે? વિજ્ઞાન. હા, વિજ્ઞાન એટલે અંદર જ બધું છે. હું શુદ્ધાત્મા ચૂક્યો, એ બાજુ ગયો, તો એ મને ઇમ્પેક્ટ આપ્યા વગર રહેશે જ નહીં. આ સમજવા જેવી વાત છે. શું છે? સમજે. એક બીજું પૂછવું શકું? પૂછો, પણ એ પહેલા એક નાનો એક વાક્ય કહું દાદાજીનું. દાદાજીનું એક વાક્ય છે કે મન વાણી કાયાની ક્રિયાઓ આપણી, ભલે અત્યારે ડિસ્ચાર્જ ગણીએ આપણે, એની અંદરની ઇફેક્ટ્સ આપણી અંદર થતી ઇનર રિફ્લેક્શન્સ, એ જ આપણને ઇનામ અગર દંડ આપે છે. ઉપરથી કોઈ આવવું પડતું નથી. આનું વિશ્લેષણ કરજો સાહેબ. હિયર, રાઈટ હિયર, નાવ, બાય ઇટસેલ્ફ. હું કોઈને હાર્ટીલી કોઈની મદદ કરું, સારું બોલું, સારું કરવાનો ભાવ કરું, તો મને પોઝિટિવ ઇમ્પેક્ટ આવશે. કોઈના માટે ક્રિટિસિઝમ કે બીજું કશું નેગેટિવિટી કે કંઈ એવું મારા મનમાં આવશે કે વાણીમાં આવશે, તો તરત જ નેગેટિવ ઇમ્પેક્ટ આવશે. એટલે ઘાની જે તમે વાત કરો છો, એ ઘા તો વ્યવહારમાં દેખીતા સમજાય એવા ઘા લોકો હજી તો સમજે છે. વિતરાગો તો સૂક્ષ્મ ભૂલ, સૂક્ષ્મતર ભૂલ ને સૂક્ષ્મતમ ભૂલ, એ પોતાને કેવી રીતે ઘા કરે, એટલે કે પોતાના સુખને આવરે છે, ત્યાં એમની નજર છે. એટલે કશાયની જે વાત કરેલી કે ભલે મૂળ કશાય ઉડી ગયા, પણ ડિસ્ચાર્જ ક્રોધ માન માયા લો, ડિસ્ચાર્જ રાગ કે ડિસ્ચાર્જ દ્વેષમાંથી તે છોડાયા છે. આ બધી ભૂલો તો કે મારા અનંત આવ્યા બાદ સુખને જે રોકે છે, અથવા એની પર જે આવરણ, એ ઘા છે. શું છે? સમજાય છે. બીજું પૂછ્યું, 2875 આપ સૂત્ર કાઢો. જ્ઞાન તો ફલાના જેવું છે એવું બોલ્યા તો એ જ્ઞાનની વિરાધના થઈ કહેવાય. જ્ઞાન એ જ્ઞાન છે અને જ્ઞાન એ ગમે તેટલું અજવાલા વાળું હોય તો પણ અજ્ઞાન છે. જ્ઞાનને જ્ઞાન કહે તો જ્ઞાનની વિરાધના થાય.
2875. हाँ ठीक એટલે વાત કરું ને કશ્યપજી, આ ગુજરાતી ચાલશે. તો ઘણી વાર ઘણા લોકો એની લિમિટેડ બુદ્ધિ, આમ તો લિમિટેડ બુદ્ધિ કે બુદ્ધિનો પણ એને લાગે સમજ્યું છે એટલે કે હા દાદાનું જ્ઞાન તો જો ને પેલામાં લખેલું છે, પેલા કહેતા તો એવું જ છે, પેલા ચોપડીમાં શાસ્ત્રમાં છે, પેલા ભાઈ આ જ વાત કરી, સંતે આ જ વાત કરી કે છે, બધાનું સરખું જ છે. આવી વાતો ઘણી વાર લોકો કરે. હવે શું છે કે સમજતા જ નથી. દાદા કે છે શબ્દ એ જ્ઞાન નથી, શબ્દની પાછળ જે પરિણામ છે, જે ચેતનતા છે, શબ્દની પાછળ જે વિજ્ઞાન રહેલું છે આખું, જેમાં જ્ઞાનીની દશા છે, અને એ શબ્દ આપણી અંદર જઈને જે કામ કરે છે, આવરણ ભેદી વાણી છે. દાદા કે છે અમારી વાણી ભગવાનને સ્પર્શીને નીકળી છે, ભગવાનને પરમાત્માને સ્પર્શીને નીકળે છે. જેમ છે એમ આખા બ્રહ્માંડનું અમારા જ્ઞાનમાં ઝળકે છે ને એ નીકળી રહ્યું છે. જેને જેમ છે તેને તેમ જ કે, પણ એનાથી વધારે એ અંદર જઈને, આપણી અંદર જઈને આપણો કચરો વાળીને, આપણા પાડીને, આપણા આવરણ ભેદીને મહિલા ભગવાનને જગાડવાથી માંડીને આખું જ અજવાળું કરી રહ્યું છે. એ મૂળ જ્ઞાન છે. હવે આપણે એમ કહીએ કે આ તો આના જેવું જ છે, તો એ તો એક સાચું મોતી છે ને એક કલ્ચર્ડ મોતી છે, તો બેઉને સરખા જ કરી દીધા ને આપણે તો. એમ હવે મોતી તો બહુ સ્થૂળ અને જડ સિમિલી છે, પણ એક ખાલી શબ્દના ફૂલ છે, એમાંથી સુગંધ આવે ખરી? પરિણામ આવે? અને એક રિયલ ફૂલ છે તો એમાંથી ખરી સુગંધ આવે કે છે. એવી રીતે આ બે વસ્તુ તદ્દન ભિન્ન છે, સમજે જ નહીં. એટલે કે છે ને અજ્ઞાન એ ગમે તેટલું અજવાળું વાળું હોય તો પણ અજ્ઞાન છે, અજ્ઞાનને જ્ઞાન કહે. અજ્ઞાનને જ્ઞાન કહેવું એટલે શું? તો કે બે રીતે સમજાય આપણને. એક કે આપણું જીવન, હું, આ મન, વાણી, કાયા, અંતરના સંયોગો, બહારના સંયોગો, કુદરતનું નિયમન, આ બધાના જે સત સિદ્ધાંતો છે, એ સત સિદ્ધાંતો નહીં સમજતા માન્યતા વાળાને આપણે કહ્યું કે આમ જ છે ને આ જ્ઞાન છે, એ એક જાતનું અજ્ઞાનને જ્ઞાન કહ્યું. પણ મૂળ વિશેષ સ્વરૂપે આ મન, વાણી, કાયા, નામ, નામની માયા, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મના પોટલા, જેમાં હું ને મારું મનાયેલું, એ મારું નથી, એ પારકું છે. હું તો શુદ્ધાત્મા છું. એ મૂળ સ્વરૂપમાં આવવું અને મૂળ સ્વરૂપે અનુભવવું, પ્રતીતિ, લક્ષણ, અનુભવ, ત્યારે જ્ઞાનને જ્ઞાન અને અજ્ઞાનને અજ્ઞાન કહેવાય. બાકી મનથી, વાણીથી, કાયાથી, બુદ્ધિ, ઓર્નામેન્ટલી, શાસ્ત્રોથી, પંડિતાઈથી બધું જ આખું જગતને સારું લાગે એવું કરતા હોય, પણ ચેતનનો અંશ ના હોય અંદર. કે છે શું હોય? એટલે અજ્ઞાન એટલે કે જ્યાં નથી ચેતન તેને ચેતન કહ્યું, તેને ચેતન માન્યું, તેને જ્ઞાન કહ્યું. એ આખું ગાડી ખોટી થઈ ગઈ. એટલે બધાએ કહ્યું છે, જો તમને ગીતાનો થોડો ખ્યાલ હોય તો ગીતામાં કૃષ્ણે કહ્યું છે, ને વેદાંત કે ઉપનિષદનો ખ્યાલ હોય તો ત્યાંય કહ્યું છે કે વિદ્વાન અને પંડિતમાં ફરક છે. વિદ્વાન એ ઓર્નામેન્ટલ, શાબ્દિક, રૂપાળું, બધી ઇન્ફોર્મેશન વાળું જ્ઞાન છે એની પાસે, પણ પંડિત એ અનુભવ વાળો છે. ઓર્નામેન્ટલ દેખાય કે ના દેખાય, બસ આ ફરક છે. શું છે? एक मिठाइयों का बहुत अच्छा ड्राइंग करके दिखाया, आपको ऑनलाइन दिखा देते हैं दीपक आनंद जी और मेरे जैसे कि ऑनलाइन मिठाई खा लो, आप देख के तो हाँ हाँ बहुत अच्छी, पर आपको स्वाद आएगा? आपकी भूख छिपेगी? आपके पेट में कुछ होगा फर्क? हाँ, मुंह में लाल आए, सलाइवा आएगा कि कब मुझे खाने को मिले. વિરાધના નો અર્થ શું છે? विराधना, मैंने विराधना का तो बहुत बड़ा अर्थ है, उसके सामने हो जाना. अपराध से भी बड़ा शब्द है विराधना. तो जब हम उसके सामने हो जाते हैं तो अज्ञान को ज्ञान कहेंगे तो ज्ञान के सामने पक्ष में चले गए ना हम. समझ में आई मेरी बात? हाँ, तो ये बात है. अच्छा, एक स्थूल एग्जाम्पल देता हूँ. आपने सुना होगा, मैंने भी सुना है
उस समय में देखा भी होगा, मालूम नहीं। प्रभु महावीर के समय में भी लोग ऐसे घूम रहे थे कि हम भी तीर्थंकर हैं, ये चीज सही है, ये ज्ञान है, ये ज्ञान है, ये ज्ञान है। और भगवान का ज्ञान भिन्न था, वितराग का, महावीर का। तो वो जो नौ थे जो दूसरी चीजों को ज्ञान मानते थे, वो महावीर के सामने हो गए ना सब, तो अदक हो गए। क्या हो गए? विराट। यहाँ एक और बड़ी चीज मुझे अभी अंदर आ रही है कि एक जगह पे दादा ने लिखा है, आप जो मानते हो, जो समझते हो, आपका जो ज्ञान है वही आप हो। क्या है? जो आप जो समझते हो और आप जो आपको जो मैंने आपका जो ज्ञान है हाँ वही आप हो। हाँ वही है। आप विस्तार से समझ लेना। ज्ञान स्वरूप, ज्ञान स्वरूप है। ज्ञान स्वरूप मैंने शुद्धात्मा तो अलग बात है, पर मैं जो ज्ञान जिसे मानता हूँ, जिसमें मेरी बिलीफ है, जिसमें जो मुझे सही लगता है, जो मेरा ज्ञान है, बिलीफ का हो, मान्यता का हो, ओपिनियन जो भी है, वही मैं हूँ। क्योंकि वही मैं करूंगा, वही रास्ते से मैं चलूंगा, ऐसा ही मैं हूँगा। जी क्या होगा? जी, जो अपना अपना जो समझ है उसके अनुसार चलेंगे। हाँ, तो मेरा ज्ञान वही मैं हूँ। जी तो ज्ञान को ज्ञान मानूंगा तो क्या होगा? ज्ञान के सामने हो जाऊंगा ना, हाँ, ज्ञान के सामने तो विराधना हुई ना। विराट ना। मैंने ही खुद के दरवाजे बंद किए। जी जी, समझ गए। तो महावीर के समय में वो नव ऐसा ही बोलते थे कि उनकी बात सही नहीं है, हमारी ये बात सही है, ये ज्ञान है, वो नहीं ज्ञान है। हाँ सही है। हम तो संक्षिप्त में हमें समझना है हमारे काम के लिए कि भाई ये जो मिला उसका कोई तोल माप कंपैरिजन कुछ करना मत। वर्ल्ड में उसका कोई कंपैरिजन नहीं करना, किसी से तुलना मत करना। अपने को जो मिला है उसका अनुभव करते करते चले जाओ। नहीं तो हमारा मन, हमारी बुद्धि, सो कॉल्ड बिलीव्ड स्मार्टनेस हमारी, वो कंपैरिजन करवाएगी कि हाँ इनका ऐसा है, इनका ऐसा है, इनका ऐसा है, इनका ऐसा नहीं है। जी जी सही है, समझ गया। धन्यवाद जी। जय सच्चिदानंद। हमारी पुरुषार्थ यात्रा में जो काम में लगे ना कश्यप जी, जी मेरी रोजाना लाइफ में अंदर से खास तौर पे मेरे अंतस्करण के साथ डीलिंग करने, वहां मैं फंसू नहीं, वहां मेरा उजाला बढ़ता रहे, वो पुरुषार्थ यात्रा जो मेरी है, उसमें जो मुझे फायदा करे, उसमें जो मुझे काम में लगे, उसमें जो मुझे बाधा आती है, यदि महात्माओं का फोकस, मेरा भी, आपका सबका, हमारा सबका वहां रहे तो बहुत अच्छा होगा। क्योंकि प्रभु महावीर ने भी वो बताया कि बाहर कुछ नहीं, जात को जीतो। दादा ने भी वही बताया कि अंदर ही फाइल एक का जगत ही जीतना है। जगत। हाँ सही है, सही है। और सब महात्माओं लोग अनुभव की बात करेंगे तो मुझे आनंद होगा। हाँ डॉक्टर पूर्णिमा जी हैं, नटू भाई साहब हैं, बड़े बड़े वरिष्ठ महात्मा लोग हैं। जी जी, धन्यवाद जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। हरेंद्र भाई मुंबई। જય સચ્ચિદાનંદ શ્રીરાનંદ જી। जय सच्चिदानंद। સાહેબ આજે હમણાં આ સૂત્રો ઉપર જે વાત થઈ ને એના અનુસંધાનમાં જરાક એક વાત પૂછું છું, સામાન્ય ભાવે પૂછું છું, કોઈના જી. વિરાધના કરું કે નહીં। જી. હવે આપણે એક ઉપાશ્રયો કે દેરાસરોમાં જઈએ અને જે વ્યાખ્યાન આવ્યું બરાબર, હવે ત્યાં પણ વાત તો આપણી વિતરાગોની જ છે, મહાવીર વાણી બરાબર। અને એક બાજુ આપણે આ દાદા ભગવાનની વાત સાંભળીએ છીએ, દાદા ભગવાનની વાણી। હવે ઘરમાં જયારે ડિસ્કશન થાય ત્યારે વાતનો શું રી આવે કે તમે પણ આ જ વાત કરો છો, અમારે પણ આ જ વાત ચાલે છે, વેર ઇઝ ડિફરન્સ। હવે આજે તમે સરખામણીની વાત કરીને ત્યાં દાદા ભગવાન શું કહે છે કે શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા બોલો, ધેટ ઇઝ ધ મિનિંગ। તો અહીંયા આ વિરાધના પકડવી કે આ અજ્ઞાન સમજવું કઈ રીતે ચાલવું? જ્ઞાન સમજ જ છે, પણ અજ્ઞાન સમજને લીધે વાત તો ત્યાં પણ વિતરાગની જ છે ને સાહેબ। બિલકુલ
વાત વિતરાગોની છે, શબ્દ વિતરાગોના છે, અને સરળ હૃદયના હોય તો શુભ પરિણામ આપી શકે છે. શું કરી શકે છે? બરાબર. પણ શુદ્ધ પરિણામ નથી આપી શકતા. રાઈટ. હવે શુભ અશુભમાંથી શુદ્ધમાં જવું હોય બરાબર. તો સડક તો જોઈશે કે જેને ખુદને શુદ્ધનો અનુભવ નિરંતર વર્તી રહ્યો છે. શું થયું? બરાબર. સમજાય છે? રાઈટ 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 સંભળાય છે. એટલે વાત ખોટી નથી, પણ આપણે તો એક જ વાત છે, દાદાએ સાદી વાત કરી કે ભાઈ કોઈ પેશન્ટ મારી પાસે આવે, મને બહુ રૂપાળી દવાઓ આપું, 2 દાડા 4 દાડા પછી કે સાહેબ હજી મારું માથું મટતું નથી, કે હજી મારો તાવ મટતું નથી, દવા બદલો નહીં તો મારે તમને બદલવા પડશે. શું કે? રાઈટ. તો કે પરિણામ પામે નામ ધર્મ. એક્ઝેક્ટલી. જે વાણીથી માટે મારા મતભેદ, મનભેદ, અથડામણો, ક્લેશો બંધ થાય. દાદા ભગવાનનું એક વાક્ય છે કે ક્લેશ બંધ થાય તો સમજો કે સાચી સમજણ પ્રાપ્ત થઈ છે. જ્યાં ક્લેશ છે ત્યાં સમજણે નથી, ને ધર્મે નથી, ને ભગવાને નથી. બરાબર. પેલો બહારનો ક્લેશ અને પછી અંતરમાં ક્લેશ આપણને કે મારી સાથે આમ કેમ કર્યું, રાઈટ. એટલું બધું કરું છું કેમ મને સમજતા નથી. એ તો બધાયનું દુઃખ છે કે આ મને સમજતા નથી બીજા લોકો. એને ક્લેશ કહેવાય કે ના કહેવાય? બીજું પગથિયે કે જે વાણી પરિણામ સ્વરૂપે મારું આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન ઓછું કરે, ધર્મ ધ્યાનમાં રહી શકું અને આગળ વધીને શુક્લ ધ્યાનની પ્રાપ્તિ થાય. બરાબર. વાણીનું પરિણામ એ કામની એ જીવતી વાણી અથવા પરિણામદાયી વાણી. બરાબર. મારા ક્રોધમાન, માયા, લોભ, રાગદ્વેષ કંટ્રોલેબલ થાય. શું થાય? મંદ કશાય કે છે શાસ્ત્ર એને. રાઈટ. મંદ થવાની શરૂઆત થાય, કંટ્રોલેબલ. બીજાને નુકસાન કરે પહેલા જ હું વાળી શકું એને. બરાબર. ત્યાંથી માંડીને નિર્મૂળ થવા સુધીનો માર્ગ છે. એટલે આપણે તો કેવું કે તમે કહો છો બિલકુલ સાચું છે. તાવ ઉતર્યો કે નહીં, થર્મોમીટર રાખવું પડે એક. અત્યારે પલ્સ ઓક્સીમીટર રાખે છે લોકો. બરાબર. જરૂરિયાત એની છે અત્યારે. હું માનું તેથી થોડું થાય. પલ્સ ઓક્સીમીટર બોલે તો સાચું, હું તો બધું માનું. અત્યારે હાઇપોક્સિયા થાય છે લોકોને. બરાબર. હાઇપોક્સિયા એટલે ઓક્સિજન 70-75 થઈ જાય, ખબર જ ના પડે. તો યુફોરિયામાં એક મારું બધું સારું છે, પછી ધડમ લઈને જતો રહે. બરાબર. એટલે કે આપણે જે કંઈ સાંભળીએ છીએ, માનીએ છીએ, જે આપણે પુરુષાર્થ ગણીએ છીએ, પરિણામ આપે છે કે નથી આપતું એના થર્મોમીટર તો જોઈએ કે ના જોઈએ? રાઈટ. કે જો વિતરાગ વાણી છે તો મને આ જગત નિષ્ઠ દેહાધ્યાસથી નો જે કેપ ચડેલો છે, આ મન વાણી કા હું ને આ બધો વિસ્તાર, હું આનો પ્રેસિડેન્ટ, સેક્રેટરી, દાદો ને વેવાય ને જમાય ને જે બધા દેહાધ્યાસ એટલે કે રિલેટિવ માં બધું આખું રસો જમેલા છે. બરાબર. મારા મોડા પડે ને આત્મનિષ્ઠ થાવ તો એ વિતરાગ વાણી છે. વાણી તો વિતરાગની છે, પણ અત્યારે પેલા બજારમાં ફૂલ વેચાય છે ને, શું વેચાય? કરમાઈ જ ને એવા. બરાબર. એવું કામ કરે. શું કરે? રાઈટ. કરમાય નહીં, વર્ષ સુધી એવા દેખાય, એવા જ રહેવા દે. પણ એમાં ગુણધર્મ ના હોય. શું હોય? એટલે વાત ખોટી નથી, વાણી વિતરાગોની જ છે, પણ વિતરાગોની વાણીને નિમિત્ત હોય તો પરિણમે, નહીં તો પરિણમે નહીં. શું કરે? બરાબર. એટલે એને સ્વચ્છંદ કહેવાયો. શું કહેવાયું? રાઈટ. એક્ઝેક્ટલી. એટલે આપણે કોઈને શીખવાડવા જેવો કાળ છે નહીં. હરે બરાબર. પણ આપણું ચારિત્ર બળ ઉત્પન્ન થાય, આપણામાં એ જોઈ શકે વિતરાગ વાણીનું પરિણામ, વિતરાગ માર્ગ પરિણામ, તો આપણે કઈ ના બોલીએ તો એને અસર પડે, એને હૃદય પરિવર્તન થાય. શું થાય? રાઈટ. એક જ રસ્તો છે દુનિયામાં, બીજો કોઈ. જેટલું પચશે, પરિણમશે, આત્મસ્થિરતા એટલે કે આત્મચારિત્ર પ્રગટ થશે, પછી આ મન વાણી વ્યવહાર ચારિત્ર પણ ધીમે ધીમે પ્રગટ થશે. બરાબર.
તો આપણા સ્પંદનથી, આપણી હાજરીથી એ કામ થાય. નહીં તો પછી આપણે એમને માટે બોલીએ નહીં, આપણા માટે બોલે અને બે પોટલા વધારીએ એના જેવી વાત છે. શું છે? રાઈટ 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 એમાં કઈ ફાયદો નહીં. એક્ઝેક્ટલી ખોટની બજારમાં પેસવું નહીં. શું કરવું? બરાબર છે આપણને ખબર જ એમાં પેસવું તો ખોટ જ જવાની છે. બરાબર છે ખોટની બજારમાં પેસવું જ નહીં. રાઈટ જય શ્રી કૃષ્ણ કઈ ચાલે જો. એક્ઝેક્ટલી. હવે જે હમણાં તમે એક વાત કરી કે જે તમારું જ્ઞાન છે એ જ તમે છો. હા, દાદાનું બરાબર. વાક્ય. હા હા નહીં, દાદાની જ વાત છે. હવે આ એક જે શબ્દ આવે છે એ આખા જગતની આપણી અધિકરણ ક્રિયા થાય છે ને અહીંયા જ, આ જ પોઈન્ટ ઉપર, આ જ પોઈન્ટ ઉપર. કારણ કે આ મારી માન્યતા જ મારા જન્મ મરણના ચક્કર માટે કારણભૂત છે સૌથી વધારે. અધિકરણ ક્રિયા શું છે? તો કે માન્યતા વાળો હું, માન્યતા વાળો, જેને પ્રતિષ્ઠિત આત્મા કીધો, એના બરાબર પ્રતિષ્ઠિત આત્માનું બંધારણ છે. રાઈટ એ માન્યતા વાળો હું જ્યાં સુધી જગત વિમુખ એટલે કે રિલેટિવ અભિમુખ છે, હું બરાબર હું કરું છું, રાઈટ ત્યાં સુધી અંદર નવું રસો આવ્યા જ કરે. આવ્યા કરે. ભગવાને એને યોનિમાં બીજ પડે છે એવું કહ્યું. શું કહ્યું? બરાબર અને દાદા ભગવાને કહ્યું કે આ અજ્ઞાન વાળો હું હમ કરું છું અને આત્મા એટલે કે અધિકરણ ક્રિયા. આપણે અધિકરણ હું ચાલશે કોના આધારે? એની પાસે ચશ્મા કયા છે? તો ક્યાં પોતાના માનેલા જ્ઞાન. એનું જે કઈ જ્ઞાન છે તે પહેલા ડિગ્રીમાં હોય તો પહેલા ડિગ્રીનું જ્ઞાન, 10મા માઇલ હોય તો 10મા માઇલનું, 356 વાળાને 360 વાળાને 360 નું જ્ઞાન. બરાબર એ એક ડિગ્રીથી માંડીને અથવા અજ્ઞાનની ડિગ્રી ના ગણીએ આપણે તો પણ એક જાતનું જ્ઞાન તો છે ને અંધારા રૂપી. હા ચોક્કસ જ્ઞાન તો કહેવાય. બરાબર એક જ્ઞાન છે. શું છે? રાઈટ એટલે એ પ્રમાણે જે આખું બધું જ એનું એ પ્રમાણે હોય. શું હોય? બરાબર એટલે રાઈટ. કે તારું જ્ઞાન એ જ તું છે. હા એ એટલે આ જરાક અંદર એ જ વખતે આ વસ્તુ અંદર પૂરી કે આ જ વસ્તુ આપણા અધિકરણ ક્રિયામાં આપણને આગળ ને આગળ લઈ જાય છે. અને જો આમાંથી નીકળી જઈએ અને જે આ વસ્તુ પ્રાપ્ત થઈ છે એમાં રહીએ શુદ્ધાત્મામાં તો સંસાર આથમી જાય. ના એટલે વિકલ્પી માંથી નિર્વિકલ્પી જ્ઞાનમાં, નિર્વિકલ્પ. બરાબર રિલેટિવ માંથી રિયલમાં મૂક્યા, રિયલમાં. માંથી શુદ્ધમાં મૂક્યા. કઈ બીજું રાઈટ જ્ઞાન તો સિદ્ધ ક્ષેત્રમાં રહેવાનું છે. શું રહેવાનું છે? કારણ કે હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. બરાબર છે. જ્ઞાન જ હું છું. જ્ઞાન અને દર્શન એ જ મારો સ્વભાવ છે. બરાબર પેલું બગડેલા ચશ્મામાંથી બહાર આવતું હતું, ભ્રાંતિના ચશ્મામાંથી કામ કરતું હતું. બરાબર. ખ્યાલ આવે? ચશ્મામાંથી હવે જઈ રહ્યું. એટલે જેટલા જ્ઞાને સિન્સિયર રહીશું એટલા ચોથા આરાને લાયક થતા જશું. હા એ તો બરાબર છે. આજ્ઞાની સિદ્ધિ. બરાબર ને? જે પહેલા સૂત્રમાં હતું કે ભાઈ ચોથા આરાને લાયક થવા માટે જે આ ઘાવ પડ્યા છે, જેટલી આજ્ઞાને સિન્સિયરિટી એટલી ચોથા કાળની લાયકાત. એ આજ્ઞા એ પણ મારું જ્ઞાન જ છે ને આજનું. હા જેટલું મને સમજાય છે, જેટલું મને પચે છે એવો હું. બરાબર દાદા બરાબર. ઓકે તદ્રુપ થઈ ગયેલા. શું થઈ ગયેલું? રાઈટ. તીર્થંકરોની તે વાત જ ના હોય. ના હોય. હવે આપણા અમુક ભાગ આપણા જ્ઞાનમાં આવ્યો છે ને અમુક નથી આવ્યો. રાઈટ રાઈટ અમુક દર્શનમાં છે રાઈટ. અને અમુક દર્શનમાં છે તોય પોલ મારવામાં છે પાછો. બરાબર. કારણ કે અંદર બધા હાજર છે હજી પોલ મારવા વાળા. રાઈટ. એટલે આ તો આવા વાક્યો શું છે કે આપણને આખું એક દર્શનની રિસર્ચ ઊભી કરે છે અંદર, એમ કેવા મને સમજાય છે. બરાબર. હા અમુક સિદ્ધાંતિક વાક્ય બહુ નાનું હોય હા પાછળ આપણને સમજાય તો આખું વિતરાગ દર્શનનું રિસર્ચ ફિલ્ડ અંદર બધું ખુલ્લું થઈ જાય છે. રિસર્ચ કરવાની બુદ્ધિથી નથી. રાઈટ રાઈટ. નવું દર્શન ઊભું થઈ જાય છે. શું થઈ જાય છે? રાઈટ. એટલે દાદા ભગવાન કહેતા સોરી જય સચ્ચિદાનંદ. ચોક્કસ. આગળ જઈએ. હા, તમે ચોક્કસ. તમે ફિનિશ કરો તો કરો ડોક્ટર સાહેબ. ના ના થઈ ગયું. અમીબેન ઓકે. આપણે હરેન્દ્રભાઈ ક્લિયર? ફાઇન ઓકે. જય સચ્ચિદાનંદ અમીબેન. જય સચ્ચિદાનંદજી. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. શૈલેષાજી આ એક સૂત્ર છે
બોલો 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 દીપકાનંદજી, હું બોલો. એક મિનિટ. હા, આપણા શરીરમાં જે હુંપણું હતું તે મરી ગયું છે હમ, અને હવે જે બાકી રહેલું હુંપણું છે હમ, એટલું એના કર્મના હિસાબથી એ જીવી જાય છે. હમ, માટે કહ્યું કે જીવતું મરેલું છે. કર્મના બધા હિસાબો કર્મફળ સ્વરૂપી છે. એ હમ, કર્મ બીજ સ્વરૂપી છે જ નહીં, હમ, એટલે એને મરેલું કહ્યું. હમ, પણ એવા ફળમાં પણ બીજ હોય તો ફળનું બીજ પડે તો ફૂટી નીકળે એવી ક્ષમતા હોય છે. હમ, એટલે આપણે ખૂબ સંભાળીને ચાલવાનું. ડિસ્ચાર્જ આહારને અંડર એસ્ટિમેટ ન કરતા થી આજ્ઞાના પુરુષાર્થમાં રહેવાનું છે. બિલકુલ. તો સ્વામીજી, આમાં જે કયા કર્મના ફળના બીજની વાત થાય છે, થોડુંક સમજાવશો? એટલે તમે એમ પૂછવામાં કયું એમાં અંડર એસ્ટિમેટ નથી? નહીં, ખ્યાલ આવી ગયો. હમ. એટલે આપણે બધા મહાત્માઓ એમ પૂછવા માંગીએ છીએ કે આમ તો આ બધું ડિસ્ચાર્જ સ્વરૂપે રહ્યું અને ડિસ્ચાર્જ અહંકાર વ્યવસ્થિત ને આધીન ખાલી થઈ રહ્યો છે. એટલે આપણે સંભાવથી નિકાલની જાગૃતિમાં રહીએ હા. તો બહારની ફાઇલો અને ફાઇલ એકની અંદરની ફાઇલો, હમ. ડિસ્ચાર્જ અહંકાર પણ એક ફાઇલનો જ ભાગ છે. હા. સંભાવથી નિકાલ એટલે કે જાગૃત પણ એ પ્રજ્ઞામાં હું રહું, દાતા દ્રષ્ટા અને પ્રજ્ઞાના પ્રકાશમયને સંભાવથી નિકાલ કરાવતો રહું, એની જોડે ભળું નહીં. હમ. એ મારો પુરુષાર્થ ધર્મ, શ્રમણતા વાળો ધર્મ કહેવાય. હમ. કેટલીક વાર મને એવું ખબર નથી કે આને બીજવાળું છે કે નથી, પણ સામાન્ય સમજથી વાત કરું છું હમ. કે જો અંદરના મશીનરી વાળા એમ કે અમને તો દાદાનું જ્ઞાન મળી ગયું છે ને હવે તો અમે તો મોક્ષની ગાડીમાં બેસી ગયા છે, મોક્ષની લિફ્ટમાં બેસી ગયા છે, હવે તો દાદાએ ગેરંટી આપી છે અમને તો કશું થવાનું જ નથી ને અમને બીજ પડતું જ નથી. આ બધા મેં પકડી રાખ્યા. શું કર્યું? જાગૃતિ વર્તી હોય નહીં. અને હું શૈલેષની જોડે, એના માલ જોડે ફરતો હોઉં અને પાછો કહેતો બી હોઉં કે ના એ તો ડિસ્ચાર્જ છે, હું શું કરું? તો આ જે દુરુપયોગ જ્ઞાનનો ક્યાંક થાય, જાગૃતિ આપણને સમજાવે, ચેતવે, પ્રજ્ઞાને પૂછીએ તો ચેતવે, છતાંય એટલે માનેલા જ્ઞાનથી, માનેલા સાંભળેલા શબ્દોથી આપણે જોઈએ દુરુપયોગ વાળા ભાગમાં જઈએ. અને ખાસ કરીને પ્રાકૃત ભૂલને ઓઠું ન દેશો, તૂટી પડશે સૌ અજ્ઞ ખૂણા જો. કવિરાજે કીધું ને એ પ્રકૃતિની જે અમુક એવી ભૂલો છે જેને દાદા ભગવાન લોક નિંદ્ય દોષો કહેતા હતા. શું કહેતા હતા? લોક નિંદ્ય. આપણે બે વડાપાવ ખાઈ ગયા કે બે દાળ વડા વધારે ખાઈ ગયા તો કદાચ કોઈ નિંદા નહીં કરે, બહુ તો એવું કહેશે કે અલ્યા બહુ ઝાપટ્યું તો બીજું પેટ હંબા. પણ અમુક એવા દોષો હોય કે લોકોમાં નિંદ્ય હોય, વિષય સંબંધીના દોષ હોય, લક્ષ્મી સંબંધીના દોષ હોય, અમુક એવા દોષ હોય. મારી પાસે દુકાનમાં માલ નથી, એવું ચારિત્ર નથી, પણ દુકાન ખોલીને બેસી જવું કે ભાઈ આ મારી પાસે તો જ્ઞાન છે, લો તમને આપું. આ બધી જે વાતો છે, ચેતવણીના સ્થાનો જેને દાદાએ કીધા, તો બની શકે કે તે અમારે સંભાળવું જોઈએ. એમ કે છે શું કે આ તો કૃપાથી પ્રાપ્ત થયેલો માર્ગ છે, હજી માને તો ખબર જ નથી છે મોક્ષનો માર્ગ શું છે, કેમ છે, શું છે, અને હું બીજા રસ્તો બતાડવા ફરું. શું કરું? બરાબર. એટલે દાદાએ મારી સમજ પ્રમાણે 2-3 જગ્યાએ ચેતવેલા છે. માણહકના વિષય બાબત ચેતવેલા છે, નાની વસ્તુ માણહકની લક્ષ્મી બાબતે ચેતવેલા છે, લોક નિંદ્ય દોષો બાબત ચેતવેલા છે, અને પૂજાવાની કામના અથવા તો દુઃખ લઈને બેસવા બાબતમાં અમુક જગ્યાએ ચેતવેલા હોય. તો એ બધી જગ્યાએ જો હું સંભાળું નહીં તો પછી મારું પતન થવાની સંભાવના રહે એવું મને. બાકી આપણે તો જાણતા નથી. આ તો દાદાએ કહ્યું છે, દાદાની ગાડી છે, દાદાની ગાડીમાં બેહવાનું છે. કઈ આપણું કરવા જઈએ તો ક્યાં હાથ વળાઈ જાય કેવાય ખબર ના પડે. બરોબર છે. આજ અહંકારને અંડર એસ્ટિમેટ ન કરતા જે કે છે ને, હમણાં જ વાત કરી કે જેવું જ્ઞાન એવો પોતે.
અહંકાર મને એમ ફિટ કરાવી દે કે હા હું તો બધું સમજી જ ગયો છું ને હવે મારાથી બધાને સમજાવાય વાંધો જ નથી ને તો ચાલી કાઢી. બરાબર. દરેક દુકાનને એના ઘરાક મળી આવે દાદા કે છે. હા. એટલે કે છે પ્રાકૃત ભૂલને ઓઠું ન દેશો તૂટી પડશે સૌ અગ્નિ ખૂણાતો. એ આખું દરેક જગ્યાએ છે તમે જોશો ને ક્યાં ને ક્યાં. હા. વિજ્ઞાન આપણને શુદ્ધાત્મા પદમાં સ્થિર એટલે કે આનંદ સાથે આપણા ભાગમાં આનંદ અને પ્રકૃતિના ભાગમાં પ્રજ્ઞાની જાગૃતિ સાથે શુદ્ધિકરણ માટે પોતાની ભૂલોને ભાંગવા માટે પોતાની અંદર રહેલા જે માલની વંશાવળી ફસાવે છે. મેં કહ્યું ને સીતાને તો એક જ મૃગ સોનાનું હરણનું એ થયું ને લક્ષ્મણ રેખા ઓળંગાઈ ગઈ. આપણે પગલે ને પગલે અંદર બધા હરણા દોડે છે. ત્યાં આપણે લક્ષ્મણ રેખા ઓળંગાઈ જાય છે સમજ જ પડતી નથી મને તો. બરાબર. સાચું કે ખોટું? ના સાચું સ્વામીજી. રાઈટ. એટલે એ જોવાનું. બરાબર છે. હજી એક પૂછું દીપક આનંદજી? હા પૂછો. સ્વામીજી આપણે ઠાકુરભાઈ નું ઓલું દ્રષ્ટાંત હતું ને અનુભવનું, દીપક આનંદજી ઓલું થાળીમાં ઓલા 2 દાણા રહ્યા હતા વ્યવસ્થિત શક્તિનું, કોને જરા? એ દાદા વ્યવસ્થિત નું ઠાકોરભાઈને સમજાવતા હતા કે જમ્યા તમે અને તમે કીધું કે હું તો ચોખ્ખું કરીને મેં ખાઈ લીધું, પણ તમારી થાળીમાં જે 2 દાણા ભાતના રહ્યા તે વ્યવસ્થિતનો ભાગ છે. એટલે એ એવી રીતે કરીને દાદાએ એમને વ્યવસ્થિતની સમજણ આપી હતી કે આ આવી રીતે બધું વ્યવસ્થિત છે. એટલે હવે તમે શું પૂછવા માંગો છો? હા, આમાં આપણે હવે જે ચારિત્ર મોહ છે તો એ ચારિત્ર મોહ આખું વ્યવસ્થિત એને કહેવાય એવું ને એનો મતલબ? પણ વ્યવસ્થિત શક્તિ જ આખું ચારિત્ર મોહ પૂરું થયા કહેવાનું એવું સ્વામીજી? ચારિત્ર મોહ છે એટલે આપણે સંજોગ છે. સમજાયું આપને હું શું કહેવા? વ્યવસ્થિત આવ્યું ક્યાંથી અમીબેન? વ્યવસ્થિત આવ્યું પહેલાનું જ બધું આવ્યું. આપણે જ્યાં અવસ્થિત થયેલા તે અત્યારે વ્યવસ્થિત સ્વરૂપે ફળ સ્વરૂપે આપણી સામે સંજોગો ભેગા કરે છે. શું કરે છે? હા, ફળ સ્વરૂપે સંજોગો ભેગા કરે છે. આપણા વ્યવસ્થિતમાં, જ્ઞાનીના વ્યવસ્થિતમાં, તીર્થંકરોના વ્યવસ્થિતમાં શું ભેદ છે? તો કે આપણું વ્યવસ્થિત ભૂલવાળું હોય એટલે હજી આપણને ફસામણ વાળું કે બાંધી રાખે એવું નહીં રહ્યું થાઓ. અવસ્થાઓ કે જ્ઞાનીઓની અવસ્થાઓ સંપૂર્ણ શુદ્ધ, પોતે તો છૂટી જ ગયા છે, તરણ તારણહાર બીજાને છોડાવી શકે એવી નીકળે છે. શું નીકળે છે? એવી નીકળે છે તરણ તારણહાર. જ્યારે મારું ઉતરતું વ્યવસ્થિત એટલે કે મનવાણી કાયાની અવસ્થાઓ વિતરાગ શુદ્ધિકરણને પૂરેપૂરી પામી જશે, વિતરાગ ચારિત્ર 12મું સ્થાનકનું ઓળંગીને પૂરું થઈ રહે, ત્યારે એ વ્યવસ્થિત મને 13મા ગુણ સ્થાન એટલે કે સહયોગી કેવડીનો ભાગ અને અયોગી કેવળ જ્ઞાનનો ભાગ આખો ઉત્પન્ન થાય. વ્યવસ્થિત એ મનવાણી કાયાના રિલેટિવ નિકાલી ભાગને લાગુ પડે છે, પણ ત્યારે જે વ્યવસ્થિત ભૂલવાળું ભૂલો, બારી એટલે શૈલેષની ભૂલો છે, માટે આજે પ્રજ્ઞાના પ્રકાશમાં જાગૃતિપૂર્વક ત્યાં જાગૃત રહીને એ ભૂલ આગળ ના વધે પણ ત્યાં ધોવાઈ જાય એ જાગૃત પુરુષાર્થે કરીને મારે રહેવાનું છે અને એ રીતે ચાલવાનું છે. એટલે જો તમે ચારિત્ર મોહ વ્યવસ્થિત છે એમ કહીને ઉભા રહો એ ખરું, પણ પુરુષાર્થ ક્યાં ગયો? બરાબર. તમે ક્યાંકથી જાઓ છો ને પાછળથી કોઈ ગાડી કે સ્કૂટર કે કઈ આવે ને એકદમ લાગે તો કૂદકો મારીને કેવું બાજુ હટી જવાય છે. કેમ વ્યવસ્થિતમાં હશે તો થડાઈશું એમ કે રસ્તા વચ્ચે ચાલતા નથી રહેતા. બરાબર. એટલે વ્યવસ્થિત એવું એવી રીતે નથી લેવાનું. અત્યારે સંજોગો ઉભા થાય છે પણ પરિણતિ વ્યવસ્થિતના હાથમાં ના હોય. એક વસ્તુ ખાસ સમજજો, વ્યવસ્થિતનું કામ સંયોગો ભેળા કરવા પૂરતું છે. એમાં કેવી રીતે રહેવું,
કઈ સમજણથી રહેવું, કઈ જાગૃતિથી રહેવું, એટલે કે અંતરના પરિણામ અથવા પરિણતિ જેને કહેવામાં આવે છે, એ મારી સમજણ, જાગૃતિ અને પુરુષાર્થના આધારે થાય. એમાં વ્યવસ્થિતનો કોઈ રોલ ના હોય. જો એ વ્યવસ્થિતના હાથમાં હોય તો પુરુષાર્થ જ ના કહેવાય. તો ના કહેવાય. બરાબર. અને થર્મોમીટર સ્વરૂપે મારે આ મનવાણી કાયાના નીકળતા ભાગનું અને એને સંલગ્ન બધું જ વ્યવસ્થિત સંપૂર્ણ શુદ્ધ થઈ જાય વિતરાગ માર્ગને અનુરૂપ, કે જે મારા શુદ્ધ ઉપયોગને, મારા અનંત બાદ સુખને બિલકુલ એક પણ સમય માટે, એક પણ પ્રદેશમાં કત કરતા ના રહે. એટલે કે છેલ્લું આવરણ હટ્યું, શું થયું? છેલ્લું આવરણ નથી. ત્યાં સુધી પુરુષાર્થ, તો જ કેવળ જ્ઞાનને પ્રાપ્ત થવાય. શું થવાય? ત્યારે જ કેવળ જ્ઞાનને પ્રાપ્ત થાય. બરાબર. હા. આજનું એટલે નીકળી રહેલું ભૂલવાળું વ્યવસ્થિત એ મને પુરુષાર્થ કરવા માટેની પ્રેરણા અને જરૂરિયાત અને પુરુષાર્થ માટે કહે છે. શું કહે છે? હા, પુરુષાર્થ માટે કહે છે. સ્વામીજી, આ જે ચારિત્ર મોહનું પછી ખ્યાલમાં રાખવાનું કે આ ચારિત્ર મોહ છે એ, કે એ ખાલી સમજણમાં રાખવાનું? ખ્યાલમાં રાખવાનું એટલે શું, કે એને સમજી લેવાનો કે અમીબેનનો ચારિત્ર મોહ ક્યાં ક્યાં સવારથી સાંજ સુધી કઈ રીતે કામ કરી રહ્યો છે, તો એના પર આપણી જાગૃતિ રહે, આપણે ત્યાં એલર્ટ રહેવાય, અને ચારિત્ર મોહ આપણને સહેલાઈથી સંભાવથી નિકાલ થઈ જાય, કે જે આપણને એની સાથે ઢસેડી ના જાય. ચારિત્ર મોહને હું સમજી લઉં તો હું જાગ્રત રહી શકું. શું થઈ શકું? જાગ્રત રહી શકું. આપણા ઘરની બહાર કઈ કોર્પોરેશનનું કામ ચાલતું હોય ને ખાડો કરેલો હોય, વાર જરા કામ તેમ થઈ જાય, પણ ખ્યાલમાં રહે કે નહીં ખાડો છે ને હવે આમ ફરીને જવાનું છે. એટલે ચારિત્ર મોહ છે એ ઓઠું લેવા માટે નથી કહેલું. ભલે બધું કરવા છતાં જયારે નીકળી જાય તો ચારિત્ર મોહ, પણ એ ચારિત્ર મોહ આપણને ઓઠું લેવા માટે નથી આપેલું, આપણને સમજવા માટે આપેલું છે. સમજવા માટે. ભાઈ લેખનો ચારિત્ર મોહ આવો નીકળી રહ્યો છે, આટલી આટલી જગ્યા આવો છે, તો હું શુદ્ધાત્મા સ્વભાવમાં રહી એનાથી છૂટો અને છેટો રહી શકું, એને જોનારો જાણનારો રહી શકું, અને જ્ઞાનના પ્રકાશમાં જોવા જાણવા સિવાય પણ સંભાવથી નિકાલ અર્થે અને એને મોણો કરવા અર્થે, એને ક્ષીણ કરવા અર્થે શું પુરુષાર્થ થઈ શકે. ભગવાનનો પણ ચારિત્ર મોહ પણ એક ક્ષીણ મોહની દશા સુધી પહોંચી ગયેલા. શું થઈ ગયેલા? હા, ક્ષીણ મોહની દશા એ 12મું ગુણ કહેવાય છે. અને પછી સેજ આગળ જાય એટલે કેવળ જ્ઞાન. પછી ચારિત્ર મોહ મોહનીય સ્વરૂપે ના રહ્યો, પછી 0. બરાબર. તો આપણે ત્યાં પહોંચવાનું છે. શું કરવાનું? પછી આ મારો ચારિત્ર મોહ છે ને કરી ગોદડું ઓળીને ઊંઘી ગયા, નો ચારિત્ર મોહ છે હવે હશે વ્યવસ્થિતમાં, તો પછી દુરુપયોગ. એવું તો અંદરથી પ્રજ્ઞા શક્તિ પણ રહેવા જ નહીં દે. તો કોણ પ્રશ્ન પૂછે છે? હા, સમજી. તો આ પ્રશ્ન કોણ પૂછાવડાવે છે? અમી. પણ અમીને પ્રજ્ઞા શક્તિ ચેતવતી નહીં? ચેતવે છે. તો પ્રશ્ન ફેરવીને પૂછાવો જોઈએ કે અમીબેનના ચારિત્ર મોહને કેવી રીતે ઓળખીને એની સામે શું પુરુષાર્થ કરાય? શું પુરુષાર્થ કરાય? હા, એવો પ્રશ્ન નથી આવતો. એવો ઉપરીને પૂછવું જોઈએ. બરાબર છે. આવે છે અને ચારિત્ર છે એમ માનવું, સમજવું એ વ્યવસ્થિત. એટલે શું શોધે છે? અંદર કોઈ ઠંડક શોધે છે. ત્યાં ભલે રહ્યું તો વ્યવસ્થિત છે, ચારિત્ર મોહ છે. બરાબર. બહુ સૂક્ષ્મ છે, પણ એ કરાવડાવે છે. શું કરાવડાવે છે? પુરુષાર્થ મંદ કરાવડાવે છે. મંદ કરાવે છે. દાદા ભગવાન કે છે પોસાય કેમ આપણને? આંખમાં કણું પડ્યું હોય તો કણું તો પડે તો વ્યવસ્થિત ના આધારે કે નાય? વ્યવસ્થિત ના આધારે. જતા હોત કચરું ઉડીને પડ્યું, એવું કહો છો જ ને કે આ વ્યવસ્થિતમાં કચરું પડ્યું. નાક દુખી ચારિત્ર મોહ છે. કેમ નહીં કહેતો? નહીં તો દોડધામ કરીને કાઢો, ગમે તેમને ના નીકળે તો વહેલામાં વહેલું અડધી રાતે પણ ડોક્ટર શોધવો પડે. ભાઈ આ તો બહુ ખૂંચે છે. તો દાદા કે છે
આ ચારિત્ર મોહમાં નીકળતી ભૂલો એવી ખૂંચવી જોઈએ ઓકે. કે આપણને પોસાય કેમ કરીને હવે. બાકી બરાબર. આપણા તો બધું જ કરેવા છે, એમને ઘર ખાલી ના કરવું પડે એટલે આપણે ગોલીઓ આપે ને તકીઓ આપે ને બધા આપે કે બધું સમજાવે આ તો ચારિત્ર છે, ખાલી છે ને વ્યવસ્થિત છે ને નિકાલ થઈ રહ્યો છે, હું તો શુદ્ધ આત્મા છું. ઉડાઈ દેશે, ઊંઘાડી દેશે, શું થશે? પ્રમાદ કરાવી દેશે, ઊંઘાડી દેશે. બરાબર. ઊંઘાડી જ દે. પ્રમાદ તો બહુ સારો રૂપાળો છે. હા, ઊંઘાડી દેશે. ઊંઘાડી દે નહીં, ઉડાવીને એના પક્ષમાં લઈ જાય. શું કરી જાય? રાઈટ. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ડોક્ટર નીનાબેન પુનઃ. જય સચ્ચિદાનંદ જય દીપકભાઈ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। अभी शैलेशानंद जी, जय सच्चिदानंद। बोलिए। एक अभी सूत्र आया था दादा का, तो आई जस्ट वांटेड टू थ्रो सम मोर लाइट ऑन इट एक्चुअली। आ मशीनरी केवी रीते चाले छे? आत्मा चलावे छे? ना, आत्मा तो खाली प्रकाश ज छे, तेनाथी आ मशीनरी चार्ज थाय छे ने चाले छे। जरा आप इसके ऊपर थोड़ा विस्तार से लाइट दीजिए। जी, हिंदी में बात करूं कि गुजराती में? चलेगा, गुजराती चलेगी, गुजराती चलेगी। ये वसंत जी, ये किस में आया था? 2886। ओके। ये मिनेश भाई जो 5 सूत्र डालते हैं ना एवरीडे, उसमें से 2886 है। ठीक है, ओके। तो वसंत भाई जी, वसंत भाई, આપણે બે રીતે સમજીએ. જગતની આખી જે દ્રષ્ટિ છે એ તો મશીનરી શબ્દ જ ના હોય એમની પાસે તો, કારણ કે એ તો પોતે જ છે. એનું મશીન સમજાય નહીં. એ તો કૃષ્ણ ભગવાન કે યંત્રવત સર્વભૂતાની, મનુષ્યો યંત્ર જેવા છે, મશીન જેવા. દાદા ભગવાને કીધું કે આ બધા મશીનરી જેવા ભમરડા સ્વરૂપ છે. એટલે જગતને માટે તો એ શબ્દ જ ના હોય મશીનરી. તો કે છે કે કેવી રીતે આ ચાલે, મશીન કેમ કીધું? કૃષ્ણ ભગવાન યંત્રવત સર્વભૂતાની. તો કૃષ્ણ ભગવાન કહે છે, આપણને પ્રશ્ન થાય કે હું સમજુ છું, વિચારું છું, બુદ્ધિશાળી છું, સારા સારનો વિચાર કરીને કરું છું, તમે મને યંત્રવત કહો છો. એટલે કૃષ્ણ ભગવાને ફોડ પાડ્યો, તું તારી પ્રકૃતિ ચાલે છે. સત્વગુણી હોય, રજોગુણી હોય કે તમોગુણી હોય, કોઈ તપવાળી પ્રકૃતિ હોય, કોઈ ભોગવાળી હોય, વિચારે એમાં તે શું પુરુષાર્થ તારો સ્વતંત્ર હોય, એનું નામ પુરુષાર્થ. પ્રકૃતિને આધીન ચાલ્યો એવું દાદા ભગવાને પણ કહ્યું. પછી આગળ કે જગત જેને છે, जगत जेने पुरुषार्थ, पुरुषार्थ, ओके, पुरुषार्थ, पुरुषार्थ समझे छे. फ्रीविल, इंग्लिश में बोलो तो फ्रीविल. वहां पर फ्रीविल नहीं है, वो तो बनी हुई चीज है. क्या है? मशीन है, मशीन. हाँ. तो ये मन, वाणी, काया, नाम और नाम की माया, ये जो मेरा सब कर्म की भाषा जो भी है, तो एक चार्ज्ड मशीनरी है. क्या है? चार्ज्ड मशीनरी है. बट इसमें चार्जिंग पॉइंट है इलेक्ट्रिकल व्हीकल का. आता हूँ वही, उसी पे पर ही आता हूँ. थोड़ा विस्तार इसलिए कर रहा हूँ, कई बार मुझे लगता है कि ये बातें लोग भी देखेंगे, महात्मा सिवा भी लोग उसको कहीं ना कहीं सुनेंगे या सुनेंगे. सही बात है. थोड़ा सा उसको बैकग्राउंड थोड़ा विगत क्रिएट करने का पड़ेगा. जरूरी जरूरी. बहुत अच्छी बात, बहुत अच्छी बात. तो लोग कहते हैं कि आत्मा अच्छा करता है, आत्मा बुरा करता है, पुण्य करता है, पाप करता है. और उसकी बाजू कहता है कि आत्मा का स्वरूप क्या है, तो बोले अमूर्त है, अरूपी है, वो तो ज्ञान रूप है. अमूर्त और अरूपी रूपी क्रिया कैसे करेंगे? ये तो ये पजल क्या है? तो बोले जो दरअसल मूल आत्मा है, जो और दर्शन स्वरूप है और आनंद जिसका स्वभाव है, जो अमूर्त है, अरूपी है, अविनाशी है,
उसका स्वभाव ये रूपी क्रिया करने का नहीं है, उसकी हाजिरी है। तो उसकी हाजिरी से जो जॉइंट तार है, अभी तो इलेक्ट्रिक आने वाला है, हाँ, तो लोग गाड़ी पार्क करके इन करके चले जाएंगे, चले जाएंगे। गाड़ी चार्ज हो जाएगी। वो तो कॉन्स्टेंटली उनका तो 24 आवर्स ऑन है। हाँ, उसी प्रकार हम मोबाइल होता है हमारा, तो रात को हम तो सो प्लग जाते इन करके छोड़ देते हैं, सो हैं, जाते मोबाइल हैं, सिर्फ प्लग इन कर दिया तो चार्ज होता चला जाता है। चला जाता है। से मैं शैलेश और मैं कर रहा हूँ, ये जो मेरी मान्यता का तंतु है, सेतु है, सेतु। ये तो आत्मा की हाजिरी सिर्फ, उसकी हाजिरी में ये प्लग इन वायर से भाव जो होते हैं उसके अनुसार चार्जिंग होता रहता है। तो बाहर के विशुद्ध परमाणु अंदर होते हैं। जब किसी को मदद करने का भाव किया तो ऐसी प्रिंट पड़ती है, किसी से बदला लेने का, सबक सिखाने का भाव किया तो ऐसी प्रिंट पड़ती है। बाहर जो परमाणु है वो विशुद्ध है, विषाक्त है, अपने नेचुरल स्टेट में के साथ है। मेरे भावक के साथ ये सेतु चार्जिंग वायर है, तो मिला तो वो चार्ज मैंने प्रयोगशाला हो गया और वो अंदर रहता है, स्टोर रहता है। और जब व्यवस्थित शक्ति का टाइमिंग आता है तो परिणाम फल देता है, तो वो मिश्र सा फल देता है। यस, चार्जिंग की प्रोसेस अंदर है, क्या है अंदर और उसका पिवट पॉइंट इगोइज्म। बराबर। बोले मैं जहां नहीं हूँ वहां मैं बहुत मानता अच्छा लिखा है हूँ, actually। वो पहला इगोइज्म, और मैं कर रहा हूँ वो दूसरा इगोइज्म। हाँ, इससे ये पूरी प्रतिष्ठा, पूरा बिंब बनता रहता है, चार्ज होता है, और फिर टाइम आने पर पूरा बिंब डिस्चार्ज होता रहता है। हाँ, तो चार्ज डिस्चार्ज डिस्चार्ज, चार्ज खुद के हाथ में है, खुद मैंने अज्ञान वाला मैं जो हूँ वो। डिस्चार्ज नेचर की सिस्टम के हाथ में है हाँ। बहुधा। डिस्चार्ज में करने में कुछ करना ही नहीं है एक्चुअली। नहीं करना नहीं है, बट उसको लगता है जैसे मैं करता हूँ, करता हूँ, वही 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 पे प्रॉब्लम है। वो क्योंकि वो तो जब तक उसको ये दृष्टि साफ न हो, कोई सही चश्मा न दे, कोई मोतिया बिंदु निकाले नहीं, तब तक वो जाए नहीं। वही तो पूरी अधिकरण क्रिया है। बट इसी में मैं एक बार वापस जोड़ देना चाहता हूँ कि जैसे अपनी मोबाइल की बैटरी हमने चार्ज कर दी, फिर उसके बाद अगर 2 दिन तक हमने मोबाइल नहीं यूज किया या लैपटॉप यूज नहीं किया या आईपैड यूज नहीं किया, तो वो आप डिस्चार्ज हो जाती है। ये एक बहुत बड़ा, आज के अगर जिन्होंने ज्ञान भी नहीं लिया और ये वाक्य सुनते हैं तो उनको समझने में बहुत आसान हो जाएगा कि डिस्चार्ज के अंदर भी करना पना है ही नहीं, डिस्चार्ज वो अपने आप हो रहा है। हाँ, पर उसको लगता है कि जैसे मुझे करना है, करना है। हाँ, वो तो है ही, वो तो है, वही पे पूरा उसका संसार है। और दूसरा चीज वसंत भाई जी साहब, हाँ, जब उसको ये समझ सही दृष्टि, राइट बिलीफ, राइट विजन नहीं मिलता है, हाँ, वहां तक उसका सजीवन अहंकार है। तो डिस्चार्ज मोल्ड करने में, चेंज करने में, उसको इंटरप्ट करने में, जो भी कुछ आप शब्द यूज करो, हस्तक्षेप कर सकता है। क्या कर सकता हाँ, है? कर सकते, he can be it, yes, और कर भी है। करता भी है, करता भी है। इसलिए वो डिस्चार्ज सहज नहीं रह पाता। क्या है, नेचर के हाथों में रह जाता। नेचर करवाती तो है, हाँ, अगर ये सजीवन अहंकार वाला भाग उसमें हस्तक्षेप, दखल अंदाजी करता रहता है। क्या करता रहता हाँ, हाँ। मुझे थोड़ा सा जो खास आत्मा के गुण के बारे में समझना था, वो ये पॉइंट था कि आत्मा तो खाली प्रकाश आपे छे, और दूसरी एक वाक्य था दादा का, अभी 2 दिन पहले ही सुनाया था, आत्मा प्रकाश पुंज छे। तो ये प्रकाश पुंज, प्रकाश which is I believe is the correct definition of आत्मा। इसके ऊपर थोड़ा आप और लाइट डालिए, प्रकाश के ऊपर लाइट डालिए प्लीज। तो प्रकाश आत्मा स्वरूप समझने के लिए अनंत काल से लोग अलग अलग समय में, उजाला हुआ भी सही, बाकी के समय में लोगों ने प्रयत्न भी करते रहे। तो उसको समझे कैसे, समझाए कैसे, वो एक बड़ी समस्या।
समझते क्योंकि वो शब्द से पार है। इसलिए एक ऐसा निकला नेति नेति, ये नहीं हूं मैं, घर नहीं हूं, मकान नहीं हूं, पैसा नहीं हूं, गाड़ी नहीं हूं, बंगला नहीं हूं, पत्नी नहीं हूं, पति नहीं हूं, मन नहीं हूं, बुद्धि नहीं हूं, चित्त नहीं हूं, अहंकार नहीं हूं, फीलिंग्स नहीं हूं, चिदानंद स्वरूप हम। मेरा नहीं निकालते 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 मैं कौन हूं वहां जाने की कोशिश। सही बात। उसमें वेद ने नेति नेति करके रुक गए वहां पर के ये नहीं पर इति कहाँ है वो तो दिखा भाई, दिस इज इट तो दिखा। तो जब ज्ञानी या तो तीर्थंकर होते हैं जिनको अनुभव है, तो वो आत्मा को न केवल आत्मा नहीं है उसको भी अलग करते हैं, आत्मा है उसको भी पूरा समझा के अनुभव करते हैं। तो उसमें उन्होंने बताया कि आत्मा के जो दो प्रधान गुणधर्म, ज्ञान और दर्शन, देखना और जानना, और ये ज्ञान और दर्शन, तो आत्मा का जो द्रव्य गुण और स्वभाव, तो द्रव्य से वो चैतन्य पुंज है। क्या है? प्रकाश का पुंज बोलो, चैतन्य का पुंज बोलो। उसके सभी प्रदेशों में सभी जगह केवल ज्ञान, प्रकाश ही है, दर्शन ज्ञान ही है। कहीं से भी काटो, उसकी स्लाइस करो, उसमें से दर्शन ज्ञान ही आएगा। वो खुद ही दर्शन ज्ञान स्वरूप, मैंने प्रकाश स्वरूप है, प्रकाश का पुंज मैंने पूरा अनंत प्रदेशों से उसका जो ज्ञान स्वरूप प्रकाश है वो ही उसका स्वरूप है। इस प्रकार से उन्होंने समझाया। फिर अनंत प्रकाश या समझो कैसे? क्या बोले आप वापस? प्रकाश को मैं समझू कैसे? अनंत प्रकाश तो बोले अनंत ज्ञेयों को जानने में परिणमित हुई अनंत अवस्थाएं, या अनंत दृश्यों को देखने को जानने में परिणमित हुई अनंत अवस्थाएं, सबसे सूक्ष्मतम तक के बाहर और अंदर के जो भी ज्ञेयो दृश्य हो वो अनेक प्रकार के सामने अनंत ज्ञान वाला पूरे ब्रह्मांड के भिन्न भिन्न कितने भी एक दृश्य के मगर मैं सबको देखने जानने वाला प्रकाश स्वरूप ही हूँ, केवल ज्ञान स्वरूप। इस प्रकार से हम समझ पाते हैं कि मेरा स्वभाव अनंत प्रकाश स्वरूप, अनंत ज्ञान स्वरूप, अनंत दर्शन स्वरूप या तो प्रकाश का पुंज है, और उसके बाहर जो भी कुछ है वो मेरे स्वभाव का नहीं है, मेरा नहीं। तो एक और दिया था दादाजी ने, आईना होता है, आईने के सामने कुछ भी हो, या तो शीतलता की बौछार हो या कुछ भी हो, ज्ञेय दृश्य कौन से भी प्रकार के, आईने को कोई फर्क नहीं पड़ता, दिखता ही दिखाता है, जैसा है वैसा झलकाता है। प्रकाश पुंज का अर्थ मेरे इस समझ में चैतन्य का पुंज है। क्या है? चैतन्य घन स्वरूप है, और चैतन्य खुद ही ज्ञान दर्शन स्वरूप, मैंने ज्ञान स्वरूप है, स्व पर प्रकाशक है। आगे चल के एक और वाक्य आया कि मैं स्व पर प्रकाशक हूँ। प्रकाश का पुंज बोलते हैं तो पर के भी अनंत ज्ञेयों को मैं प्रकाशमान करता हूँ, और स्व के अनंत गुणों को और स्व के अनंत प्रदेशों को भी मैं प्रकाशमान कर रहा हूँ। स्व पर प्रकाशक, ऐसा मैं शुद्धात्मा हूँ। क्या है? अच्छा, एक और आगे कि सिद्ध भगवान भले हमारी सिद्ध क्षेत्र हमारे से दूर है, मगर हमारे दर्शन में आ रहा है। तो सिद्ध क्षेत्र में तो पूरे 14 लोक के, पूरे ब्रह्मांड के, पूरे लोकालोक के सभी ज्ञान उनके ज्ञान में झलक रहे हैं। बराबर। वो ज्ञान का पुंज, प्रकाश का पुंज कैसा होगा? और वही मेरा स्वरूप है। यस, बहुत बहुत ये बहुत बढ़िया निकला। और लास्ट, ये जब प्रकाश का स्वरूप समझते हैं और खुला होता है, तो अंधेरा, डार्कनेस जिसे हम बोलते हैं, वो उसके लिए डार्कनेस वो एक ज्ञेय है, एक ही अवस्था है। बाकी उसके लिए डार्कनेस है ही नहीं, केवल ज्ञान में डार्कनेस में ने ज्ञेय से जानता है, मगर अनसीन कुछ नहीं होता है वहां पर। शास्त्र में एक बात आती है ना कि चंदनाश्री जी और उनके शिष्य थे, क्या कर रहे थे, तो वो समय में तो इतनी फैसिलिटी, सांप वगैरह भी आ जाते थे। आया होगा,
धनाश्री जी को मालूम नहीं चला, मगर मृगावती को पता चल गया, तो मृगावती ने हल्के से उनका पैर हटा लिया। तो फिर चंदनाश्री जी को प्रश्न हुआ कि आपको कैसे मालूम हुआ, मुझे नहीं कर। फिर बताते हैं कि केवल ज्ञान में देखा। क्या देखा? केवल ज्ञान में देखा। हाँ, नहीं तो अंधेरा था, दिखाई नहीं दे। तो ऐसे कई एग्जाम्पल्स हैं कि मैंने केवल ज्ञान देखा, फिजिक्स अच्छा। को भी देखा और ज्ञेय को भी देखा। तो अनेक बहुत अच्छा से समझ सकते हैं उसको कि हाँ, प्रकाश का पुंज। बस ये प्रकाश पुंज को ही अच्छी तरह से समझना है एक्चुअली, with all its because that seems to be the correct, absolutely correct definition of आत्मा मेरे हिसाब से। आत्मा तो मेरे हिसाब से वसंत भाई जी सब डेफिनेशन से बहुत ऊपर है। हाँ, पर दादाजी अब मेरे एक चीज पकड़ ली, पता नहीं कैसे पकड़ ली, और वो पहले से मेरे में थी, और दादा ने भी जगह कि वी हैव टू डिफाइन एवरीथिंग। दादा का एक वाक्य है, हमको सब चीज को डिफाइन करना पड़ेगा, तभी जाके हमारा ध्यान खुला होगा। डिफाइन का मतलब ऐसा है मेरे समझ हाँ, कि वस्तु को उसके वस्तु स्वरूप से जानना। हाँ, बस वही वेद का ज्ञान, उसका सामान्य और विशेष। वस्तु स्वरूप से जानना, वस्तु स्वरूप में उसका द्रव्य सब्सटेंस, एग्जिस्टेंशियल मटेरियल क्या है, उसके नेचुरल गुणधर्म क्या है, उसका कार्य। वैज्ञानिक स्वरूप से वस्तु को वस्तु स्वरूप से जानना, उसका मतलब डिफाइन तो बाउंड्री वाला हो जाता है। क्या हो जाता है? जो डिफाइन को जानता है वो आत्मा है। but if all this has to be put to people, साइंटिस्ट वगैरह को बताना है, तो फिर उनको डिफाइन करना, वो मैं उसे संज्ञा समझता हूँ। कुछ से ऊपर ज्ञानी पुरुष संज्ञा से समझा देते हैं। तो एग्जाम्पल दिया था कि दो बोल नहीं सके ऐसे लोग हैं, मगर ऐसा किया तो दोनों ऊपर इकट्ठे हो जाते हैं। संज्ञा भाषा क्या है? भाषा। तो अनुभव का जो क्षेत्र है, अनुभव का क्षेत्र है शुद्धात्मा का। शुद्धात्मा अपने को अभी हमारी जर्नी अवलंबन से चल रही है, और वो गुड है, बहुत अच्छी है। बट जब शब्द का अवलंबन भी छूट जाएगा, जब निशब्द वो अपने आप रहेगा, बोलेगा, अपने आप रहेगा, वो विज्ञान का अनुभव। वो विज्ञान का रूप। जहाँ तक शब्द है वहां तक ज्ञान है, जहाँ खत्म होते हैं अनुभव है, वहां विज्ञान। सही बोले। जय सच्चिदानंद। जय सच्चिदानंद। शांति काका। और ऐसे जब मूर्तामूर्त होते हैं तो उनका प्रत्यक्ष अनुभव करना, वही डेफिनेशन। बाकी सब पंडिताई की पुस्तक की डेफिनेशन। जय सच्चिदानंद शैलेशानंद जी। जय सच्चिदानंद शांति काका। હવે પેલું સૂત્ર અમીબેને જે મૂક્યું હતું એમાં અહંકાર આપણો નિર્જીવ થઈ ગયો, પણ નિર્જીવ થઈ ગયો છે એમ સમજીને તું બેસી નહીં રહેતો, અને ચારિત્રમો તો મારો ચારિત્રમો છે, ભલે આવે ને જાય, તો એમાં જો જાગૃતિ ન રહી તો જે પેલો ફળ બીજ પડે એવી વાત આવી ને, તો એમાં બીજ આગળના ભવનું બીજ પડે એવું થાય ખરું? જો ભાઈ એ તો દાદા ભગવાનને પૂછવું પડે મારે. અને દાદા આપણે શું છે કે સિમંદર સ્વામી જોડે અનુસંધાન હતું. બરાબર. તેજસ શરીર જરૂર પડે તો સ્વામીને પૂછી આવતું હતું. બરાબર છે. હવે અમારી એટલી પ્યોરિટી થયેલી નથી શાંતિ કાકા કે અમે સ્વામીને પૂછી આવીએ કે દાદા પરમાત્માને પૂછી આવીએ. બરાબર છે. મને ક્યાં બીજ પડે છે કે શાંતિ કાકાને ક્યાં બીજ પડે છે કે નથી પડતું. આપણે સિદ્ધાંતથી એટલું સમજી શકાય શાંતિ કાકા કે જો પહેલે શું બીજ છે, હું કરું છે
તો હું શુદ્ધાત્મા છું, અકર્તા છું, અને શૈલેષને જોઈ શકું છું જાગૃતિ પૂર્વક, અને મારી જાગૃતિના સ્વભાવમાં છું, તો બીજું નથી. બરાબર છે. એટલે પણ જાગૃતિનો સ્વભાવ તૂટી જાય તો પડે એમ મારે કહેવું છે. પડે પડે પડે. હજી આગળ વાત છે કે હું હા મારે 5 આજ્ઞા પાડવાની છે, હું 5 આજ્ઞા પાડું છું, હા કલ્યાણની ભાવના છે, બરાબર. પણ છે શું છે? હા 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 બરાબર દાદાએ કહ્યું બરાબર કે સાહેબ. મારે 5 આજ્ઞા પાડવાની છે, અને તમે હા હા પાડો હા હા માટે 1-2 ભાવનું બંધારણ થાય. બરાબર બરાબર સરસ. બીજ છે ત્યાં, પણ એ હા હા છોડાવનારું હોય, તીર્થંકરો પાસે લઈ જનારું હોય, મુક્તિના હા હા કાર્ય કરી આપનારું હોય, બરાબર. હા હા એ એવી રીતે કહ્યું. હમ. પછી હમણાં એક અક્રમમાં આવ્યું બી છે કે કોઈ જાતે જ ન પાડે કે હા ન હા કરે હા હા તો શું થાય? તો એવું થાય એમ. હમ. એટલે સામાન્યપણે જ્ઞાની પુરુષની અપાર સિદ્ધિથી હા 10 લાખ વર્ષે જે આ વિજ્ઞાન ખુલ્લું થાય છે, હા હા આ કોઈ કાળે અજ્ઞાન હું શુદ્ધ જ્ઞાનમાં બેસે નહીં, અને હા તૂટે નહીં, છેક સુધી બરાબર. કરતા પણ અનુભવ. મારે હા હા સારું છે, મારે આ કરવાનું છે, મારે આ કાઢવાનું છે, એવું તો રહે જ ને. બરાબર. એને લીધે પેલું ચાર્જ ડિસ્ચાર્જના ચક્રાવા જે છૂટે છે, એ જ્ઞાની પાસે આપણને મળેલી યોગની મોટી વૈજ્ઞાનિક સ્થિતિ વાળી ભેટ છે. જો આપણે બરાબર. ઉપયોગ કરી જાણીએ. હા હા તો બાકી બહુ એ કરવા જઈએ આપણે જૂથાજૂથ કે આમાં ક્યાં બીજ પડતું હશે ને ક્યાં નહીં પડતું, અને પડે છે કે નથી પડતું, હા તો હા એવું કેવું પડે કે કેવળ જ્ઞાન થશે તાર કહીશ. ખરી વાત છે. જય સચ્ચિદાનંદ. કારણ કે કોણ સરસ. કહી શકે? મને કહો તો હા ખરા, હા કોણ કહી શકે? હા હા હું મારું જ નથી જાણતો, આ તો દાદાએ કહ્યું છે એટલે મને સમજાયું છે એટલે હું માનું છું. હું હા સ્વતંત્ર રીતે મારા જ્ઞાન દર્શનથી કહી નથી શકતો કે મારું ક્યાં બીજ પડશે, કેવું આવશે, ને કઈ કાજ થશે ને નહીં થાય. બરાબર. સમજથી કહું છું. હા હા એક્ઝેક્ટ જ્ઞાન દર્શન મારી પાસે હજી મારું એવું પોતાનું તો છે નહીં, બરાબર બરાબર. એટલે એમાં ક્યાં પડવાનું શાંતિ કાકા. હા હા ખરું, ખરી વાત છે. ચાલો તમારે તો જય પુણ્ય, સચ્ચિદાનંદ. તમારું તો પુણ્ય સારું છે. સિમંદર સ્વામી તમારી હાથે બાજુમાં જ બેઠલા છે. હા ખરી વાત છે. મહેસાણામાં છે. હા, જય સચ્ચિદાનંદ. એક વાર દર્શન કરવા આવો સાહેબ. આવીશું ને, ઘણી વાર આયા ને પાછા આવીશું. હવે જરાક આ કાળ બદલાય રહ્યો છે, રાહ જોઈએ છે સમય પાકવાની. કાર્ડ બદલાય એટલે એક દિવસ નક્કી આવો સાહેબ. ના ના આપણા આવીશું, ઘેર. સાંભળો, આવીશું ને મહેસાણામાં સત્સંગે કરીશું, 2 દાડા રહીશું, બધું વાહ કરીશું. વાહ વાહ, ભાગ્ય અમારો. જય સચ્ચિદાનંદ. વર્ષો પહેલા આવવાનો યોગ થયેલો, અને પેલા હોલમાં મોટો સત્સંગે રાખેલો, આપણે ડેરીના હોલમાં ગયા હતા, દેરીના હોલમાં. હા તમે હતા, અને પેલા એ તો ઘણો ટાઈમ થઈ ગયો પણ ઘણો ટાઈમ થઈ ગયો. હવે તો હવે વ્યવસ્થિત, તો ફરી એક વખત ગોઠવો. ના ના ગોઠવવાનું જ છે, ગોઠવેલું જ છે. સરસ સરસ. સૂક્ષ્મમાં બધું છે, હવે સ્થૂળ રૂપકમાં હવે અમે ભાવના કરીએ ને તમે ભાવના કરો. સરસ. અંદર ગોઠવણી જય સચ્ચિદાનંદ. રાહ જોઈશું તમે આવો એવી પાછી. ના ના ચોક્કસ આવવાના. બરાબર, પછી અમને કહો. અમે જ પાછા એકલા નહીં આવીએ, 2-5 નું ટોળું લઈને આવીશું ને. હા 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 જેટલા લઈને આવે એટલા જેટલા આવે બધા એટલા આવજો. અમાર ઘેર પગલો થઈ જાય કેવું કેવાય. જય સચ્ચિદાનંદ. ડોક્ટર સાહેબ, જય આપણો સચ્ચિદાનંદ. ટાઈમ થયો છે. ત્રિમંત્ર બોલાવજો, શાંતિ દાદા ફોલો કરજો. નમો જય મારા દાદા. નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્રાય, નમો વજ્રાયાણમ, નમો લોએ સર્વ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો,
સૌવપાવપનાસનો સૌપાવપણાસનો મંગલાણં ચ સૌવેસિમ મંગલાણં ચ સૌવેસિમ પડમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.